નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 881મો વેબિનાર છે. આજના વક્તા છે અમદાવાદના ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબ, જેઓ આપણને આજે આયુર્વેદ મુજબ દિનચર્યા, રાત્રિચર્યા અને ઋતુચર્યા વિશે વક્તવ્ય આપશે. દિનચર્યા મુખ્ય જ છે અને આયુર્વેદ મુજબ જ આપણે જે વર્ષોથી એનું પાલન કરતા આવ્યા છીએ. તો આયુર્વેદમાં સરસ માર્ગદર્શન અપાયેલ છે. દિનચર્યા, રાત્રિચર્યા અને ઋતુ મુજબની જે જીવનચર્યા હોય એના વિશે વક્તવ્ય આપશે ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબ. ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. જય ધન્વંતરી. પુરોહિત સાહેબ. માઇક બંધ કરવાની આદત હોય ને. જય ધન્વંતરી સાહેબ, ખૂબ ખૂબ આપનો આભાર. દર વખતે આપણે કંઈક ને કંઈક નવું પીરસવાની તમન્ના સાથે વેબિનારમાં પ્રવેશ કરીએ છીએ. દેશ અને દુનિયા અને ફક્ત આપણો દેશ અને એમાંય આપણું ગુજરાત કોઈ પણ પ્રકારે, કોઈ પણ કાળે, કોઈ પણ પ્રકારના વેબિનારની અંદર માં વનસ્પતિ વિના આપણો ઉદ્ધાર નથી. ઘણી વખત વિચાર આવે કે ભાઈ ધાર્મિક વેબિનાર હોય તો તેમાં તમે ઘીનો દીવો કરો, અગરબત્તી પેટાવો, હવન કરો, તેમાં હરેક પ્રકારના સમિત હોમ હોય, પણ વનસ્પતિ દ્વારા જ શક્ય બનતું હોય છે અને પૂર્ણ થતું હોય છે. તો માં વનસ્પતિને વંદના કરીએ. 881ના વેબિનારને પૂર્ણ કરતા પહેલા નિયમ પ્રમાણે આયુર્વેદને યાદ કરીશું અને માની પ્રાર્થના કરીશું. ઓમ આયુર્વેદાય નમઃ. ઓમ આયુર્બલમ યશો વર્ચ પ્રજાપશુ નવસૂનિ ચ બ્રહ્મ પ્રજ્ઞાંચ મેઘાંચ ત્વન્નો દેહી વનસ્પતયે. ત્વન્નો દેહી વનસ્પતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઘણા સમયથી ઈચ્છા હતી સાચા અર્થમાં પ્રાથમિક બેઝિકલી હરેક વસ્તુમાં કેવા પ્રકારની ઋતુમાં કેવું વર્તન આપણું હોવું જોઈએ, કેવી ચર્યા હોવી જોઈએ. દેશ દિનચર્યા, રાત્રિચર્યા, ઋતુચર્યા, આને માટે પણ આપણા ઋષિ મુનિઓએ આપણને બહુ સરસ મજાનું પ્રકરણ આપ્યું છે કે એ ટાઈપનું જીવન જીવવાની શરૂઆત કરે અને જીવતા જ હોય છે તો રોગથી આપણે પર રહીએ છીએ. આજે અનુપદેશ અને જાંગલ દેશ, આ બે દેશને નામ આપ્યા છે. કયા દેશમાં કેવા પ્રકારનું વાતાવરણ હોય, અનુપદેશનું લક્ષણ કેવું હોય છે અને જાંગલ દેશમાં લક્ષણ કેવું હોય છે, આના વિશે પહેલા થોડીક ચર્ચા કરીશું. કેવા દેશમાં કેવી રીતે રહેવું, આવી ચર્ચા આપણે ક્યારેય નથી થઈ. પણ આના શોર્ટ ફોર્મ નાના દાખલાઓ ઘણા આવતા હોય, નાના શ્લોકની અંદર પણ આપણે ચર્ચા કરતા હોય, પણ આજે એને પરિપૂર્ણ કરવાના હેતુથી આ સબ્જેક્ટને આપણે પસંદ કર્યો છે. ઋતુચર્યા, દિનચર્યા, વૈદ્યનું કર્તવ્ય, માણસનું વર્તન, સ્વાસ્થ્યના લક્ષણો, આવી બધી વાતો કરતા કરતા આપણે દિનચર્યામાં જઈશું.
ભૂમિદેશ શાસ્ત્રનામ અનુપો જાંગલો મિશ્ર લક્ષણ. જે દેશમાં નદીઓ, તળાવો અને પર્વતો ઘણા હોય, ઘણા પ્રફુલ્લિત કમળોથી યુક્ત હોય, હંસ, સારસ, બતક, ચક્રવાત આદિ, પોપટ, મેના આવા પક્ષીઓ પુષ્કળ પ્રમાણમાં જ્યાં હોય, પ્રાણીની અંદર સસલા, સુવર, પાડા, રૂરુ નામના મૃગ અને રોહી નામના મૃગ જ્યાં ઘણા હોય, ઝાડ અને ફૂલ ખૂબ જ ત્યાં જોવા મળતા હોય, તાડ, ધાન્ય અને ફળો આ પણ જેમાં ઘણા થતા હોય, ચોખા, કેળ, શેરડી, ખાસ કરીને ત્યાંની જમીનને આવી બધી વસ્તુ વધારે માફક આવતી હોય અને બહુ જ ઉત્પાદન થતું હોય, આવા અનુપદેશની અંદર આ હવામાન જો કેટલું સરસ, બહુ સરસ. આજનો વિષય મને બહુ ગમ્યો. વાયુ તથા કફના રોગો આવા જગ્યાએ લક્ષણો જોવા મળે ત્યાં વાયુ અને કફ, વાત તથા કફાદી દોષોનું વધારે પડતું પ્રમાણ જોવા મળતું હોય તેને અનુપદેશ કહેવામાં આવે. શું નામ આપ્યું છે, શું વર્ણન કર્યું છે ઋષિ મુનિઓએ કે આવું વાતાવરણ વાળા દેશમાં તમે રહેતા હોય. આપણે જો આવું ઘણી વખત આમાં બોમ્બે થી હશે એને ખ્યાલ જ હશે આપણા તો શરદભાઈ ને કે બોમ્બે ની અંદર પહેલાના સમયમાં લોકો જાય ને દેશમાંથી તેને વાતાવરણ માફક ન આવતું એટલે પછી એને પાછું પાણી બદલો કરવા દેશમાં મોકલે અને દેશમાં જ્યાં એનો જન્મ થયો હોય ત્યાં એ પાછો 2-4 દિવસ કે 1 મહિનો રોકાય તો પાછો તાજો માજો માણસ થઈ જાય. એને પાણી બદલો કરવા અથવા હવા ફેર કરવા જવું આવું કહેવામાં આવતું હતું. અને ઋષિકાળથી ગ્રામીણ વિસ્તારની અંદર આપણા ઋષિઓએ અને આપણા વૈદ્યોએ ખૂબ જ આ બાબત ચર્ચા કરી છે. એટલે જ માદરે વતન જ્યાં આપણી જન્મભૂમિ હોય, નેટિવ પ્લેસ હોય, આના વખાણ શું કામ કર્યા છે કે ઈ જગ્યાની અંદર જ આપણો જન્મ થયો હોય ત્યાંનું હવામાન કાયમી માટે આપણને સૂટ થાય ને થાય. આપણે અનુપ દેશમાં હોઈએ કે જાંગલ દેશમાં હોઈએ પણ જે આપણને ત્યાંની હવા અને ત્યાંની આબોહવા, ત્યાંનું વાતાવરણ જે અનુકૂળ થાય ને એ એક પ્રકારની મેડિસિન જ છે, દવા જ છે. અને આવા પ્રયોગો કરી અને ઓરલ ટ્રીટમેન્ટ જેને કહેવામાં આવે, કોઈ પણ જાતની દવા ખાધા વિના માણસ સારો થતો હતો એ એટલે આપણા દેશ. તો જાંગલ દેશ વિશે પણ અનુપ દેશ વિશેની આપણે ચર્ચા કરી. જાંગલ દેશ વિશે આપણે ચર્ચા કરીશું. જાંગલ દેશ એટલે જે દેશમાં આકાશની પેઠે સ્વચ્છ હોય, જે દેશ જ્યાં ધુમ્મસ ન હોય, વાતાવરણમાં ઠંડી, ગરમી, ઉનાળો, શિયાળો, ચોમાસું હરખું રહેતું હોય, જે આકાશની પેટે સ્વચ્છ હોય, ઊંચો હોય, જેમાં ઝાડ અને પાણી થોડા ઓછા હોય, જેમાં ખીજડા, કેયડા, બીલી, આકડા, પીલું, બોરડીઓ આવા વૃક્ષ ખૂબ જ થતા હોય. હરણ, કાળિયાર, મૃગ, રીંછ, ચિત્તલ એટલે છાંટણા વાળા મૃગ, ખર જે આપણને જોવા મળે છે, જંગલી ખર, સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટમાં એનું આખું વન ઊભું કર્યું છે. એવા ખર જ્યાં હોય અને ફળો ખૂબ જ મીઠા હોય તે વાત પ્રધાન વાયડો દેશ જેને જાંગલ જાણવો. પેલાની અંદર કફ અને વાયુ, અહીંયા ફક્ત વાયુ વધારે પડતી ઉત્પન્ન થતી, વાત પ્રધાન આ બધા જ લક્ષણો આવી જગ્યા જોઈને પેલા લોકો નક્કી કરે આ દેશમાં આવું જ થાય, આ દેશમાં રહેવાથી આ રોગ થાય, આ દેશમાંથી આવું થાય. આવું આપણું ગણિત હતું અને બધાને કોઠા સૂઝથી જ આ બધું જાણી લેતા હતા વાતાવરણને જોઈને. જેમાં પાણી તથા પર્વતો ઘણા હોય અને કફ તથા વાયુ સંબંધી રોગો વિશેષ હોય
એને પણ અનુપદેશ જાણવો. પાણી અને ઝાડ થોડા હોય, પિત્ત રુધિર તથા વાયુ સંબંધી રોગ પણ વિશેષ હોય, તેને જાંગલ દેશ જાણવો. અનુપ અને જાંગલની એક વ્યાખ્યા કરીશ નામ આપીને. એટલે વાતાવરણ જોઈને પહેલાના સમયમાં રાજા જે પોતાનું રાજ્યની રાજધાની જેવું જે બનાવવામાં આવતું હોય, તો એને એ સમયના વૈદો, પુરોહિતો, ઋષિઓ આવા લોકો જઈને એ જગ્યાનો ટીંબો અનુભવી લોકો નક્કી કરતા કે અહીંયા વસવાટ કરવાથી આવું સુખાકારી રહેશે, અહીંયા આવું વાતાવરણ રહેશે. આ બધું જ આપણી પરંપરાની અંદર આપણને મળતું. પછી મિશ્ર દેશ કે જેની અંદર જાંગલ અને અનુપ બંને આવી જતા હોય, પણ જે દેશમાં અનુપ અને જાંગલ બંને દેશોને લક્ષણ વાળો ઘણો વિસ્તાર એવો હોય છે કે એ ભેળસેળ વાળો હોય. આપણે બન્નીના જંગલમાં ગયા હતા, ત્યાં આપણો વેબિનાર રાખ્યો હતો ત્યારે, તો 2 કિલોમીટરના અંતરની અંદર 2 પ્રકારની વનસ્પતિ, એક જગ્યાએ ખારી લાગતી હતી ને એક જગ્યાએ મીઠી લાગતી હતી. આવી વનસ્પતિ આપણે જોઈ હતી 2 કિલોમીટરના અંતરની જ અંદર. તો આવા બધી જગ્યાઓ છે એને મિશ્ર દેશ ગણવામાં આવે અથવા સાધારણ દેશ ગણવામાં આવે. ટાઢ, વરસાદ, ગરમી અને પવન એક સરખા હોય. ઠંડી એ પુષ્કળ પડતી હોય, વરસાદે ખૂબ આવતો હોય, ગરમીની મોસમમાં ગરમી પણ પુષ્કળ થતી હોય અને પવન એક સરખો જ કાયમી માટે નિયમિત રહેતો હોય. તેવા દેશની અંદર વાત, પિત્ત અને કફ એ ત્રણેય દોષોની પણ ક્ષમતા રહેતી હોય છે. માટે સાધારણ દેશને ઉત્તમ કહેવામાં આવ્યો છે, કારણ કે એને એક તરફી વાતાવરણ નથી, મિશ્ર વાતાવરણ. હર કોઈ દેશના રહેનાર જો યોગ્ય રીતે વર્તે તો એમાં કોઈ પણ જાતનો ભય પણ નથી રહેતો. ભલે ખરાબ દેશમાં રહેવું પડતું હોય, ઘણી વખત આપણને અનુકૂળ ન હોય. માની લો કે ક્યાંક અમુક માણસને પાણી માફક ન આવતું હોય, એવી જગ્યાએ રહેવું પડતું હોય, તો પણ તે દેશને યોગ્ય આહાર, નિદ્રા અને આહાર વિહાર આદિ જો વ્યવસ્થિત રીતે આયુર્વેદના નિયમ પ્રમાણે કરવામાં આવે તો ન્યા રહેવાથી પણ ખરાબ દેશ એટલે કે ખરાબ એટલે બીજી રીતે નહીં, આપણને એનું આબોહવામાં અનુકૂળ નથી હોતું, ક્લાઇમેટ આપણને એની શૂટ ના થતી હોય, છતાં પણ યોગ્ય રીતે જો શરીરને વ્યવસ્થિત રીતે નીતિ નિયમ પ્રમાણે ચાલવામાં આવે તો પણ કોઈ ભય રહેતો નથી. ભાગવતજી કહે છે કે જે પ્રાણી જે દેશનું હોય તે પ્રાણી તે દેશમાં ઉત્પન્ન થયેલું ઔષધ હિતકારી થાય. આપણા જે ગ્રામ્ય વિસ્તારના વૈદો અને દાદીમાની ખલેચી, તો એક દાદીમાં ભાવનગરમાં હોય, એક દાદીમાં જુનાગઢમાં હોય, એક જામનગરમાં હોય, દરેક જગ્યાએ દાદીમાઓ તો હોય ને, પરિવાર હોય ને હોય, તો એના એરિયામાં એ વનસ્પતિ મળતી હોય એનો જ ઉપયોગ કરતા. અને આજનું આપણે એ પ્રૂફ થાય છે આપણી આજની ચર્ચા પ્રકરણની અંદર કે જે લોકો ત્યાં આપણને એક સામાન્ય કાચકાનો અંદરનું મીંજ ઘસીને આપે તો એ સારા થઈ જતા હતા. કારણ કે એ વાતાવરણની અંદર એ વસ્તુ આપણને શૂટ થતી હોય. તો જે પ્રાણી જે દેશમાં હોય, એટલે મનુષ્ય, પ્રાણી, બધા જીવમાત્મા, એ દેશમાં ઉત્પન્ન થયેલું ઔષધ એના માટે હિતકારી હોય. પણ પોતાના દેશને છોડીને બીજા દેશમાં રહેતો હોય તેને જે ઔષધ પોતાના દેશમાં ઉત્પન્ન થયેલા ઔષધના જેવા ગુણવાળું હોય તો ઔષધ એને હિતકારી જ હોય છે. 2 જગ્યાની આપણે હમણાં વાત કરી ને બન્નીના જંગલની, કે એક જગ્યાએ વનસ્પતિ ખારી લાગે ને એક જગ્યાએ મીઠી લાગે. ત્યાં જે જગ્યા ઉપર આપણે ગયેલા હોય ત્યાંનું વાતાવરણ મીઠી વનસ્પતિનું હોય, તો જ્યાં આપણા દેશમાં એટલે આપણા વતનની અંદર જે વસ્તુ મીઠી હોય એવી જ વનસ્પતિ ત્યાં મીઠી મળે તો એ ઔષધ એક સરખું જ થયું. અને એટલે જ આપણા ઋષિ મુનિઓ, આપણા આધુનિક અને અર્વાચીન વૈદો પણ કહેતા જ હોય છે કે દેશ, કાળ, ઋતુ અને વય પ્રમાણે માણસે જીવન જીવવું. તો વાત, પિત્ત આ બધા જ દોષો શરીરની અંદર વધ્યા હોય, તે દોષો બીજા દેશમાં ગયા પછી પ્રકોપ પામે તો પણ જેવા પોતાના દેશમાં બળવાન થાય છે તેવા બીજાના દેશમાં બળવાન નથી થતા, કારણ કે ત્યાંનું વાતાવરણ કંઈક તો આપણાથી અલગ પ્રકારનું હોય છે. જેમ કે અનુપ દેશમાં રહેનારાને તે દેશમાં શરીરની અંદરના જે દોષો વધ્યા હોય તે દોષો તે માણસનું પાછું જાંગલ દેશમાં જવાનું થાય તો એ પ્રકોપ તો પામે જ છે, પણ વાતાવરણ બદલવાથી ત્યાંના જે દેશના જે રોગો હોય એ વધારે બળવાન થતા નથી.
કેટલું ઋષિ મુનિઓએ કેટલું સંશોધન કરી અને આપણને જાંગલ અને અનુપ અને મિશ્ર દેશની અંદર પણ જેનું વાતાવરણ સૂટ ન થતું એવા દેશની અંદર જઈને આપણે કેવું વર્તન કરવું એવું એને માટે થઈને વૈદોએ એનું એક લખ્યું છે અને ચોખ્ખું કે વૈદોયનું એક કર્તવ્ય હો માનવો એને વિધિના સ્વસ્થ તષ્ટિતિ સર્વદા તમેવ કાર્ય યદ્ધાયો યતઃ સ્વાસ્થ્યમ સદેવ સિત્તમઃ. જે પ્રકારે માણસ સર્વકાળ સ્વસ્થ રહે તે જ પ્રકારે વૈદ્યની સારવાર કરવી જોઈએ. કારણ કે મનુષ્યને સર્વદા સ્વાસ્થ્ય રહેવાની જ ઈચ્છા હોય. કોને ગમે બીમાર પડવું? કોઈને ગમે? પણ અત્યારે નોટ એબલ ટુ કંટ્રોલ ફ્રોમ બ્રેઇન. અત્યારની વિચારધારામાં આપણને બીમાર પડવું એટલા માટે ગમે કે આપણો ખાવા ઉપર કાંઈ ના થાય. ફલાણા સાહેબે કીધું છે ને ખાવાથી કઈ થતું જ નથી, અને હકીકત નથી થતું, પણ આપણને શૂટ ન હોય, દેશ પ્રમાણે જે વસ્તુ શૂટ ન હોય એનું સેવન કરવામાં આવે તો બીમાર થાય. અને છતાં પણ આપણે આગ્રહને વશ થઈને આપણે શૂટ ન થતું એવું ખાઈ લઈએ છીએ. તમે અમારી ઘેર મહેમાન થઈને આવે, તમે લાડુ ખાવો જ પડશે. ડાયાબિટીસ હોય ગોળી ખાઈ લેજો. આટલે સુધીની આપણી હીન પ્રકૃતિ થઈ ગઈ છે. કેવું ના જોઈએ, છતાંય કેવું પડે છે. અને પછી આપણે ગોળીઓના આશરે જીવવું પડતું હોય છે. તો વૈદ્યોનું કર્તવ્ય શું છે? સદાય બીજાને એના સ્વાસ્થ્યના લક્ષણો આપવા. આપણા વિનોદભાઈ ઠક્કર સાહેબ આ શ્લોક ઘણી વખત બોલે છે કે સમ દોષ સમા અગ્નિ સમ ધાતુ મલિક્રિયા. એટલે આ જે આપણને એક એક વસ્તુ આપી છે ને એ બહુ સમજણપૂર્વક આપી છે. શાસ્ત્રમાં કયા પ્રમાણે દિનચર્યા, રાત્રિચર્યા અને ઋતુચર્યા આચરતો માણસ સર્વદા સ્વસ્થ રહે છે. અને આચાર્ય આ પોતાનું જે આચરણ હોય અપથ્ય વિનાનો સ્વસ્થ રહેતો નથી. જે અપથ્યની અંદર જીવવા વાળો છે એ સ્વસ્થ નથી રહેતો. અને કોઈ પણ દેશમાં કોઈ પણ ચર્યા, દિનચર્યા, રાત્રિચર્યા, ઋતુચર્યા પ્રમાણે એનું આચરણ એ પ્રમાણેનું હોય એ સર્વદા સ્વસ્થ રહે છે. અને એની વિરુદ્ધમાં હોય એ સદાય અસ્વસ્થ રહેતો હોય છે. તો જે માણસના વાત પિત્ત આદિ દોષો અગ્નિ, ધાતુ અને મળ સમાન સ્થિતિમાં હોય, જે માણસ પોતાના શરીરને અનુસરતી ક્રિયા કરતો હોય અને જેને દેહ, ઇન્દ્રિયો તથા મન પ્રસન્ન હોય તે માણસ સદાય સ્વસ્થ રહે છે. તો આગળ આપણે અનુપદેશ, જાંગલ દેશ, મિશ્ર દેશ, ખરાબ દેશ અને સારો દેશ આ બધાની ચર્ચા કરી. અને હવે આપણે દિનચર્યાની અંદર પ્રવેશ કરીએ કે ક્યારે ઉઠવું ત્યાંથી આપણે શરૂઆત કરીએ. બ્રાહ્મે મુહૂર્તમ બુદ્ધયેત સ્વસ્થો રક્ષાર્ણમાં આયુષ તત્ર દુઃખસ્ય શાંતાર્થે સ્મરેદ્રી મધુસૂદનમ. સ્વસ્થ માણસે આયુષ્યના રક્ષણ માટે પાછલી 4 ઘડી રાત રહે ત્યારે જાગવું, અને તે સમયે દુઃખની શાંતિ માટે પોતાના ધર્મ પ્રમાણે, પોતાના ગુરુએ આપેલા મંત્ર પ્રમાણે અથવા પોતાના ગુરુએ આપેલા શબ્દો પ્રમાણે ભગવાનનું સ્મરણ કરવું. કેટલું સરસ આધ્યાત્મિક બેજ માટે થઈને કેટલું આપણને સરસ સમજાયું. કરાગ્રે વસ્તે લક્ષ્મી કર્મલય સરસ્વતી કર્મધ્યેતુ ગોવિંદમ પ્રભાતે કર દર્શન. પહેલા વહેલા ઉઠીને માણસ જે કંઈ પોતાના ઈષ્ટદેવ, આરાધ્ય દેવ, કુળદેવી, કુળદેવ આને યાદ કરવા એની પાછળનું મોટામાં મોટું તમે સાયન્સ તો જુઓ. આખો દિવસ પ્રફુલ્લિત જાય. કારણ કે ઉઠીને સીધું માણસનું મન પ્રફુલ્લિત થાય એવી વિચારધારા. હવે પહેલા આપણે જાગીએ ત્યારે તો ઇમ્પીટ સ્ટમક હોય, આપણા શરીરમાં બધા જ દોષો સમ થઈ ગયેલા હોય, અને એ સમયે પેલો જે વિચાર આવે ને 24 કલાક સુધી આપણી અંદર રહે. આજનો વિષય બહુ સમજણપૂર્વક જ મેં પસંદ કર્યો છે કે આમાં બધું ભારોભાર સમજવાનું છે અને જીવનમાં ઉતારવાનું છે. આવી રીતે આપણે સવારે ઉઠી અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી અને પછી આપણી આગળની ક્રિયાને શરૂ કરવા માટે બરાબર જાગેલા માણસે ઘી, અરીસો, સરસવ, બિલ્લી, ગોરોચન
અને માળાઓનું દર્શન તથા સ્પર્શ કરવો આ પણ આપણા માટે અતિશય કલ્યાણકારી છે. આ બધાનો પ્રશ્ન સ્પર્શ કરવાથી દર્શન કરવાથી આપણી ક્રિયાઓમાં ખૂબ સુધારો થાય. છતાં શાસ્ત્રે અમુક મર્યાદાઓ કે ભાઈ આવી બધી વસ્તુને અડતા પહેલા તમારે સ્પર્શ કરવો હોય તો સ્નાનાદિ કાર્ય કરવું જોઈએ. લાંબો કાળ જીવવાની ઈચ્છા ધરાવતા હોય તેમણે ઘીમાં પોતાનું મોઢું હંમેશા જોવું. સવારમાં મળ, વાયુ તથા મૂત્ર આદિનો ત્યાગ કરી અને આયુષ્યની વૃદ્ધિ કરનાર કહેલા છે. ઘીમાં દર્શન કરવું મોઢાનું એટલે કાંસાની એક વાડકીમાં ઘી ભરીને રાખવું પડે અને એ પણ કેવું ઘી, મંડ જેને કહેવાય, જામેની એવું ઘી હોય, એમાં પણ પોતાના ચહેરાનું દર્શન કરવાથી દ્રષ્ટિ દોષ, દ્રષ્ટિ પ્રસન્નતા, દ્રષ્ટિથી એક પ્રકારના રોગ મુક્તિ માટેની પ્રક્રિયા, એના માટે થઈને આપણા ઋષિ મુનિએ કીધું કે ઘીમાં પોતાનું મોઢું જુઓ અને એટલે જ આયુષ્યની વૃદ્ધિ કરનાર એને કહેલું છે. અને એમ કરવાથી આંતરડામાં ગુરગુરાટ, આફરો અને પેટનું ભારે પાણિયું ફક્ત ને ફક્ત દર્શન કરવાથી ઓછું થાય. હવે આપણે અહીંયા આ વાત કરી તો ઘણી વખત આવું ન થાય તો એક શંકા ઉત્પન્ન થાય કે ભાઈ વેબિનારની અંદર કહેતા હતા કે આવું કરવાથી આ રોગો મુક્ત થાય, પણ એના માટે શરીરની શુદ્ધતા પણ હોવી જરૂરી છે ને. આની અંદર એક વસ્તુ બહુ સરસ કહી કે ભાઈ વાત દોષ સંડાસ પેશાબ જઈ એટલે કે મળમૂત્રનો ત્યાગ કર્યા પછી હવે મળમૂત્રનો ત્યાગ કરવા માટે મળમૂત્ર જ વ્યવસ્થિત રીતે આપણે સાફ આવતા હોય અને આપણે એવો વિચાર કરીએ કે ભાઈ ઘીના એક કુંડાની અંદર આ પૈસા આપણે ઠીક છે જે હોય તે મોટા વાટકાની અંદર ઘીના દર્શન કર્યા પણ પેટ તો ભારે ને ભારે રહ્યું, પણ હવે આગલા દિવસે આપણે પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન ઘણું બધું લીધું હોય, રાત્રિનું કંગાળ ભોજન લેતા હોય, સવારનું યુવરાજ જેવું, બપોરનું રાજા જેવું અને રાત્રિનું કંગાળ ભોજન જો આપણે લેતા હોઈએ ને તો આપણા માટે થઈ અને આ ક્રિયા આપણે સંપૂર્ણપણે એનો આપણે લાભ પહેલાના કાળમાં મળતો હતો, અત્યારે પણ મળે, પણ પહેલાના કાળના લોકો વ્યસન મુક્ત હતા. પહેલાના કાળના લોકો ચોવિયાર કરતા. ચોવિયાર જૈન શબ્દ છે, એ એકદમ ક્ષિતિજ ઉપર સંધ્યા ખીલે અને સૂર્ય અસ્ત થવાનો સમય હોય એવા સમયે જમી લેવું. તો આપણા ઋષિ પરંપરાની અંદર ઝાલર વાગે, ભગવાનની પૂજા ત્યારે જ થાય અને પછી જમી લેવું. આ દિનચર્યા છે ને હજી તો ખૂબ લાંબી છે, પણ આપણે એક એક વસ્તુને સમજવાની કોશિશ કરવા માટેનો આ વેબિનાર, અને આમાં બધાને લગભગ 50%, 60% તો અત્યારે ખ્યાલ હોય જ છે. તો આવી બધી ક્રિયા કરવાથી આપણે પ્રસન્ન થઈ અને સારું જીવન જીવવાની શરૂઆત થતી હોય. ઘણા લોકોને આદત હોય છે, કામ કરતા હોય, સંડાસ લાગી હોય, જવાની જરૂર હોય, મલત્યાગ કરવાની પ્રવૃત્તિ જ્યારે ઈચ્છા થાય ત્યારે કરવી જોઈએ, કારણ કે એનો વેગ રોકવાથી આપણને ઘણા બધા પ્રકારના નુકસાન થાય, ઘણા બધા પ્રકારના રોગ થાય. ઠક્કર સાહેબના બધા ભલે હમણાં હું વેબિનારમાં જોઈટ નથી પણ એના એક એક શબ્દ મને યાદ હોય. એ એમ કે જેમ પાકું ફળ ઝાડ ઉપરથી નીચે પડે એવી રીતે પેટ સાફ કરવા, આપણું પેટ સાફ થવું જોઈએ તો માણસ સ્વસ્થ રહે. તો એને રોકવાથી ઝાડાનો વેગ રોકતા માણસને પેડું ચડી આવે, સૂડ નીકળે, પેટમાં ઘણાઈને ચૂક આવે, ઝાડો ઘણી વખત ગંઠાઈને આવે, ઘણા બધા ઓડકાર આવે, આધમાન વાયુ થાય. આ પ્રક્રિયાને રોકવાથી વોશરૂમમાં જવાની એક આપણી આળસ અથવા તો તલીનતાને કારણે આપણે 5 કે 10 મિનિટ સુધી પણ જો આ વેગને રોકવામાં આવે, મળત્યાગની પ્રવૃત્તિને, તો ઘણા બધા પ્રકારના રોગ થતા હોય છે. આપણને જ્યારે ઘણા બધા રોગની અંદર ખાસ કરીને સારણગાંઠ, હર્નિયાનો એક પ્રકાર છે, એની અંદર પણ આને રોકવાથી, મળત્યાગ પ્રવૃત્તિને રોકવાથી ઈ થાય છે. બીજું અનડાઇજેશન થાય, ત્રીજું ચયાપચયની ક્રિયા આપણી વીક પડે, ચોથું ખોરાક ભાવે નહીં અને આધમાન વાયુ થાય. ઘણા બધા ઓડકાર આવે. આપણે એને સમજાવવા માટે ટૂંકમાં કઈ તમને આધમાન વાયુ છે, વાયુનું અનુલોમન થાય એવી દવા એને આપો.
પણ એનો મૂળભૂત પાયાની અંદર જાય તો ખ્યાલ આવે કે કાંઈ એમને કોન્સ્ટિપેશન થઈ ગયું હોય મળતિયાર પ્રવૃત્તિને રોકવાથી, પછી એના ઘણા બધા એને આપણે આજે આ બધાને નથી લેતા, કારણ કે એના બીજા કબજિયાત થવાના ઘણા બધા કારણો હોય છે, પણ એમાંનું આ એક કારણ છે જ કે સમયસર મળત્યાગ ન કરવાથી અનેક પ્રકારના રોગો થતા હોય છે. તેવી જ રીતે મળ પ્રવૃત્તિ, પછી વાત દોષ, વાયુને રોકવાથી વાયુ, પેશાબ અને ઝાડાનું રોકાણ અટકવું કે ગંઠાઈ જવા જેવું થતું હોય છે, અને વાયુને રોકવાથી, મળને રોકવાથી અને પેશાબ જેવી પ્રક્રિયાને રોકવાથી અન્ના, આફરો એવા રોગો આપણા ઘણા બધા લોકોને અન્ના થતો હોય છે. બેસ્ટ દવા એંગાસ્ટર ચૂર્ણ છે, પણ આપણે બીજી વખત ક્યારેક એની એ પણ લઈશું જ કે એમાં કેવા પ્રકારનું આપણે ઔષધ લેવું જોઈએ. આફરો, ગ્લાની થાય છે, દરદ થાય છે, વાયુ સંબંધી બીજા અનેક પ્રકારના રોગો આ ફક્ત એનો વેગ રોકવાથી થાય. અધોગતિને પામતા માણસની સ્થિતિ થઈ જાય. ઉદરવાત જેને કહેવામાં આવે. ઉદરવાતના પાછા 8 પ્રકાર છે, પણ આપણે અત્યારે સ્ટેપ બાય સ્ટેપ દિનચર્યાની અંદર આપણે આગળ વધવાનું છે. તો પેશાબને રોકવાથી પણ અનેક પ્રકારનો વાયુ, પછી પેશાબને રોકવાથી યુરિન બ્લેડરની અંદર અને આગળના પાર્ટ ઉપર દુખાવો થતો હોય છે. ઘણા લોકોને મૂત્રકૂચ એટલે ઊણવા થતો હોય છે. પેશાબને રોકવાથી માથાની પીડા એટલે માથાનો દુખાવો, હેડેક થતો હોય છે, અને શરીર નમી જાય છે. સાથવાના સાંધાઓમાં ખેંચાતા હોય એવી પીડા થતી હોય છે. આ બધા એના સિમ્પટમ્સ છે. આના ઉપરથી નિદાન થતા પહેલાના સમયમાં માણસ ચાલતો હોય તો એનો નિદાન થઈ જાય. શરીરથી આમ હેઠો નમી ગયેલો હોય, સાથળના સાંધાઓ થોડા ખેંચાતા હોય એટલે એની હાલવાની જે પ્રક્રિયા હોય એકદમ પરફેક્ટ ક્લિયર ના હોય, અને પરફેક્ટ ક્લિયર ના ચાલતા હોય એટલે સમજી લેવાનું કે વાયુ, પેશાબ, સંડાસ આ કોઈ પણ વેગને રોકવાની આપણે આદત હોય ને હોય ત્યારે આપણા જીવનમાં આવા અનેક પ્રકારના આપણને અનુભવો જોવા મળે. અને અનુભવના આધારે જેમ એટલે જ કહ્યું છે ને કે વૈદ્યકીય પ્રેક્ટિસમાં અનુભવ ઇમ્પોર્ટન્ટ છે. બાકી તો ચાર્ટ બનાવીને બીજી પ્રેક્ટિસ તો થઈ શકે છે, બરાબર. તો આ રીતે પેશાબને રોકવાથી આ પ્રકારની તકલીફ થતી હોય છે. મળ મૂત્ર આદિનો વેગ આવે ત્યારે તરત જ માણસે મૂળમૂત્ર કરી લેવું જોઈએ, પણ તેને રોકી બીજું કામ કરવું નહીં. તેમજ તેમના વેગને જોર કરી અને પેદા પણ કરવાની. કામ, ક્રોધ, ભય અને શોક રૂપી મનના વેગનો તો અવશ્ય રોકવા, પણ મૂળ મૂત્ર આદિ શરીરના વેગોને રોકવા નહીં. શાસ્ત્રએ કેટલું બધું સરસ મજાનું આપણને વાત સમજાવી છે. ક્રોધ ઉપર કંટ્રોલ કરો, કામ ઉપર કંટ્રોલ કરો, ભય ઉપર કંટ્રોલ કરો, શોક ઉપર કંટ્રોલ કરો. આ બધાની ઉપર તમે જેટલો કંટ્રોલ કરવો એટલો કરો, પણ આ બે પ્રવૃત્તિને ક્યારેય કંટ્રોલ ના કરે. એટલે એનાથી પણ આપણા શરીરને આપણે સ્વસ્થ રાખી શકીએ છીએ. મળ માર્ગની આપણે સફાઈ, ગુદા આદિ મળ મૂત્રના માર્ગોથી સફાઈ રાખવાથી કાંતિ તથા બળ વધે, પવિત્રતા થાય છે, ક્લેશ તથા પાપનો પણ નાશ થાય છે. એક મળ પ્રવૃત્તિ વિચાર તો કરીએ તો ખ્યાલ આવે. આવું તો આપણે ઘણી વખત કબજિયાત વિશેના વેબિનારે કોઈએ લીધા હશે, મેં વાતો કરી હશે, મળ પ્રકૃતિ, લાર્જ ઇન્ટેસ્ટાઇનની વાતો કરી હશે, થવાના કારણો વધારે પડતા રાય, ગોળ, બાજરો આવા ખોરાક લેવાથી ગરમી વધવાથી થાય છે, ફલાણું ઢીકડું કરતી વાત, ઘણી બધી વાત કરી. પણ શરૂઆતથી શાસ્ત્રએ શું કીધું છે? દિનચર્યા એટલે તમે તમારા જીવનમાં આને લાવો. માણસના જીવનની અંદર જો આ બધી સમજણ આવે ને, જિંદગી આખી જેટલું જીવનમાં જે સમયે મળવાનું હોય એ જ મળે. સમયથી પહેલા ક્યારેય આપણને કંઈ મળતું નથી. તો સમજણપૂર્વક એની દોટ રાખવી પણ જોઈએ, દોટ મૂકીને દોડવું પણ જોઈએ, કરવું જ પડે. પરિવાર લઈને બેઠા છે, પરિવાર માટે કરવું પડે, સમાજ માટે કરવું પડે, કુટુંબ માટે કરવું પડે.
પણ અમુક વસ્તુને ધ્યાનમાં રાખી જે લોકોમાં નિયમિતતા છે ને, આ લોકો ક્યારેય બીમાર નથી પડતા. ઘણા લોકોને હું નારી જોઉં ને ત્યારે કહું, તમારે તમારો ખોરાક એકદમ ફિક્સ છે, તમારી બધી જ પ્રક્રિયા એકદમ તમે નિયમિતપણે કરો છો. એટલે આજે પણ એવા લોકો મેં જોયા કે 65 વર્ષે 35, 40, 45 વર્ષના લાગતા હોય, એમને એમ જ રસાયણ આપણે લઈ અને વૃદ્ધાવસ્થાને રોકીએ છીએ ને એવી ક્રિયા માણસના જીવનમાં હોય. કોઈ પણ જાતની દવાઓ ખાતા વિના જીવનની નિયમિતતાને કેળવવાની જરૂર છે. શાસ્ત્રએ એક એક વસ્તુને ખૂબ સમજણપૂર્વક આપણને કહ્યું. હાથ પગ ધોવાથી, પેશાબ સંડાસી આવી ખાસ કરીને મળત્યાગની પ્રવૃત્તિ કર્યા પછી હાથ પગ ખાસ ધોવા જોઈએ. હાથ પગનું શુદ્ધિકરણ થાય, મેલ હળે, પરિશ્રમ મટાડે છે, પુષ્ટિ કરે છે, નેત્ર સારા કરે છે અને રજોગુણના દોષોનો નાશ કરે છે. વિચાર તો કરો, ખાલી એના હાથ પગ ધોવાથી, કોગળા કરવાથી. પેલા આપણે માટીથી હાથ ધોતા હતા, લોટો લઈને બહાર જતા હતા, લોટે જઈને આવીને લોટો ઉટકી નાખતા હતા અને પછી જમીન ઉપર 1, 2, 3, 4 એવી રીતે 5 વખત જમીન ઉપરથી માટીની અંદર હાથ ઘસી અને 4 થી 5 વખત હાથ ધોઈ, પગ ધોઈ અને 7 કોગળા ખખડાઈને 7 કોગળા કરતા હતા. આ બધું આપણને અત્યારના યુગમાં તંતુ પાંચ જેવું લાગે, પણ એના જે બેનિફિટ હતા એને જ ખબર હતી જે લોકો કરતા હતા એમ. કારણ કે મળ પ્રવૃત્તિનો ત્યાગ કરતી વખતે પણ આપણે શાસ્ત્રની અંદર પછી વાતો કરશું, પણ શોર્ટમાં કહી દો કે એ લોકોને મેશિનરી અને એનેમિક ડિસેન્ટ્રી મરડાના જંતુ એવા હોય કે એ સૂક્ષ્મ પવન જે દિશામાંથી આવતો હોય ને આપણે એની વિરુદ્ધ દિશામાં બેઠા હોય ને એ જ પવન પાછો આપણા મુખ બાજુ આવતો હોય તો એ બેક્ટેરિયા, સૂક્ષ્મ બેક્ટેરિયા આપણા શ્વાસમાં જઈને નુકસાન કરે, પણ એ તાત્કાલિક નુકસાન નથી કરતા. ઇન બિટવીન એ સમયની અંદર જો માણસ હાથ પગ ધોઈ નાખે અને 7 કોગળા કરી નાખે ને તો એ પણ બેક્ટેરિયાથી માણસ વ્યવસ્થિત રીતે બચી શકતો હોય છે. ઘણા બધા પ્રકારના દોષ દૂર થાય છે. ત્યારબાદ બહુ સરસ વિષય છે દિનચર્યાની અંદર, અને આદરણીય શ્રી મિત્તલીય સાહેબે આપણને કેટલા પ્રકારના દાંતણ કરવા જોઈએ એનો આખો એક લેખ છે. આજનો વિષય એટલે જીવનની અંદરની જે આપણી શૈલી છે, શૈલી પ્રમાણેનું જીવન જીવવા માટેની પ્રક્રિયા. દાંતણ કેટલા પ્રકારનું દાંતણ હોય. મધુર દાંતણ, મવડો ને તીખું કરંજ હોય, આવા આપણે અનેક પ્રકારના દાંતણ. કડવો તો એ લીમડો ને તુરો ખેર હોય. જ્યારે દાંતની અંદર રસી જેવા પ્રમાણના વસ્તુ આવતી હોય ત્યારે ખેરનું દાંતણ કરવું જોઈએ, કારણ કે એમાં તુરાશ હોય. પાયરિયા થયો હોય તો લીમડાનું દાંતણ કરવું જોઈએ કે જે કીટકનો નાશ કરતું હોય. વિચાર કરીએ, બહુ ડીપ નથી જવું. દાંતણ કરવાની વિધિને પણ આપણા શાસ્ત્રોએ બહુ સરસ રીતે એને સમજાવ્યું છે કે આપણી ટચલી આંગળી જેટલું અગ્રભાગ એનું જાડું હોવું જોઈએ, સીધું, ગાંઠ વગરનું અને છિદ્ર વગરનું દાંતણ કરવું. કારણ કે છિદ્ર હોય તો એમાં પણ બેક્ટેરિયા હોય. હું જતો દાંતણ કાપવા એટલે મને ખબર છે, ખાસ કરીને ત્યારે બાવળનો અને કરંજનો ઉપયોગ કરતા આપણા તમામ વેબિનારમાં કોઈને કોઈ તો કરંજ ગોતી આવે જ છે. તીખી કરંજ એટલે તીખી, એ બધામાં બહુ નથી જવું. તો ટચલી આંગળી જેવું જાડો આગળનો ભાગ હોય. ગાંઠા કેમાં હોય તો કે એક જગ્યાએથી બીજી જગ્યાની જેની શાખા ફૂટેલી હોય, પેટા શાખા એની અંદર હોય, એવી શાખા વાળું દાંતણ છે ને એ નહીં કરવાનું. કારણ કે ગાંઠને તમે સોડીથી કાપો અથવા તો છોલતા આવડું ઈ જ છોલી શકે, નકર તો આખી છાલ નીકળી જાય. બાવળના કાંટા કાઢવાની એક કળા છે, અને એ ક્યારેક હવે આપણે એકાદ વેબિનારમાં હું સોડી લઈને આવીશ તો બતાવીશ. એક કળા હોય છે એ પ્રમાણે. પણ ગાંઠ હોય ને ત્યાં તો તમને વ્યવસ્થિત રીતે દાંતણનો આટલો ભાગ છે ને એ આખો કડક હોય, અને કડક હોય છે એટલે દાંતણ કરતી વખતે અથવા તો એના 2 ફાડા કરીને ઊલ ઉતારવા માટે 2 ફાડા નિયમિત ન થાય. એટલે ગાંઠ વાળું દાંતણ ના લેવું. ઘણા દાંતણ એવા છે કે એમાં ગાંઠ હોતી જ નથી, વળવાય તેવા, બરાબર.
તો ગાંઠ વગરનું, છિદ્ર વગરનું દાંતણ કરવું અને તેના કૂણા કૂચાથી દાંતને સાફ કરવા. ભૂકા વડે દાંતના પેટાઓને હરકત ન આવે તે રીતે એક એક દાંતને ધીમે 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 ઘસવો. મધ, સૂંઠ, મરી, પીપર આવા જે પાવડર તૈયાર કરીને રાખ્યા હોય, ભૂકો જેને દેશી ભાષા, આપણે દેશી ભાષામાં જ વાતો કરવી છે, બરાબર. તેજબલના લાકડાના ભૂકા અથવા તેલ અને સિંધાલુણના ભૂકી, આ બધાથી દાંતને સાફ કરવામાં આવે તો દાંતનું આયુષ્ય વધે છે. પણ ઉપજાતું છે, જન્મ પછી આવે, મૃત્યુ પહેલા જતા રહે. કેટલી સરસ રચના છે ઉપધાતુઓની. પછી ગમે દાંતણ કરો તો બહુ ભાગ્ય જેવા લોકો હોય કે જેના 80 વર્ષ સુધી દાંત સલામત હોય. અને અત્યારે જે લોકો આખા દિવસના 5 135 ના માવા ચાવે છે, એ તો 50 વર્ષે જેના દાંત તો ખતમ થવાના જ છે. 35 40 વર્ષથી પડવાની શરૂઆત થાય, 1 2, અને દાંતની મૂળ આખી માંડણીને ખતમ કરવા માટે આપણાથી દુખાવા સહન ન થતા ડાપણ દાંત કાઢી નાખીએ. બાંધકામમાંથી એક ઈંટ કાઢી નાખો તો દિવાલનું શું થાય? એવી સ્થિતિ માટે થઈને આજે આપણાથી દુખાવા સહન ન થાય અને ભાવતું તો વૈદ્ય બતાવ્યું. ડોક્ટર તો આવું જ વિચારતા હોય છે, તરત જ દાંપણ બને ત્યાં સુધી દાંપણ દાંટો ના કઢાવશે. બાંધકામની એક ઈંટ કાઢી અને બાંધકામને હલકું કરી નાખે એવી સ્થિતિ આપણે દાંતની થઈ જતી હોય છે. 2-3 હજાર રૂપિયા ચાર્જ આપવાનો અને એ પછી ધીમે 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 બાજુનો દાંત ને પછી એનો જે હોય તે. આજનું આપણું પ્રકરણ ખૂબ લાંબુ છે, એટલે દાંતણ કરવો, દાંતણના આપણને ખૂબ જ એના ફાયદા પણ મળતો હોય છે. હમણાં જો બોલ્યો ને, મધુરમાં મવડો, તીખામાં કરંજ, કડવારમાં લીમડો ને તુરામાં કેર શ્રેષ્ઠ છે. સમય, દોષ અને પ્રકૃતિનો વિચાર કરી યોગ્ય રસ અને યોગ્ય શક્તિ વાળા ઝાડની સોટીનું દાંતણ કરવું અને દાંત સાફ કરવા. જે બતાવેલા મંજનો છે એનો પણ ઉપયોગ આયુર્વેદના શાસ્ત્ર પ્રમાણે અથવા તો વૈદ્યોને પૂછીને અથવા તો અનુભવી લોકોને અથવા તો આદરણીય શ્રી મિત્રીય સાહેબ જેવાના જે વેબિનાર હોય એની અંદર બતાવેલા હોય એ પ્રમાણેના દાંતણ કરવાથી મોઢું શુદ્ધ થાય છે, દાંત શુદ્ધ થાય છે, જીભ શુદ્ધ થાય છે, મોઢાની અંદર રોગો થતા નથી, રુચિ, સ્વચ્છપણું, શરીરમાં હલકું, એકદમ પ્રફુલ્લિત રહેવું, આ બધું જ આપણને એનાથી પ્રાપ્ત થાય છે. શાસ્ત્રએ તો ઘણા બધા પ્રકારના દાંતણ કહ્યા, પણ એ દાંતણ વૈદ્યને પૂછીને કરવાનું કહ્યું છે. આંકડાનું દાંતણ કરવાનું પણ કહ્યું છે. આંકડાનું દાંતણ કરવાથી શક્તિ, વડનું દાંતણ કરવાથી કાંતિ, કરંજનું દાંતણ કરવાથી જય, પીપળાનું દાંતણ કરવાથી ધન સંપત્તિ, બોરડીનું કરવાથી મીઠું જમણખાવ મળે, ખેરનું દાંતણ કરવાથી મોઢામાંથી સુગંધ, બીલીનું દાંતણ કરવાથી ધન મળે, ઉંબરાનું દાંતણ કરવાથી વચન સિદ્ધિ મળે, આંબાનું દાંતણ કરવાથી આરોગ્ય મળે, કદમનું દાંતણ કરવાથી ધીરજ અને સ્મરણ શક્તિ મળે, ચંપાનું દાંતણ કરવાથી વાણી અને કાનની દ્રઢતા મળે, સરસડાનું દાંતણ કરવાથી કીર્તિ, ઉત્તમ ભાગ્ય, આયુષ્ય વૃદ્ધિ તથા આરોગ્ય, અઘેડાનું દાંતણ કરવાથી ધીરજ ધારણા શક્તિ કરવાથી બુદ્ધિ શક્તિ, દાડમ ને આસુંદરાનું દાંતણ કરવાથી ઇન્દ્રજવ નું દાંતણ કરવાથી સારું સ્વરૂપ મળે છે. આ પ્રમાણે તગર, હરસિંગાર, આ બધા જ હરસિંગારનું દાંતણ. કોઈ આપણે એમ કહે ને કે મને સપના બહુ ખરાબ આવે તેના તગર ને હરસિંગારનું દાંતણ કરવાનું કેવું, એટલે સપનાનો નાશ થઈ જાય. આ રીતે અનેક પ્રકારના દાંતણ કરવાથી આપણા શરીરની અંદર ઘણા બધા પ્રકારના રોગો નાશ થાય છે, પ્રફુલ્લિતતા આવે. અને સમજવાનું આ વિષયને આપણે સમજવાની કોશિશ કરો. આમાં લખ્યું આપણને આરોગ્ય મળે, વૃદ્ધિ થાય, ધન મળે, તો એ ધન એટલા મળે કે આપણે બીમાર ન પડીએ એટલે ધન મળે. બાકી દાંતણ કરવાથી કોઈ આપી ન જાય. એ તો જે કરવું પડતું એ કરવું જ પડે. પીપળાનું દાંતણ કરવાથી ધન સંપત્તિ વધે. તો પીપળો પોતે ઓક્સિજન પૂર્ણ ઝાડ છે. ઓક્સિજન એની અંદર પુષ્કળ હોવાને કારણે એકદમ શુદ્ધ હોય છે. એટલે ધન સંપત્તિ એટલે કામ કરવાની પદ્ધતિ સુધારે. કેવા પ્રકારનું દાંતણ ન કરવું એ પણ આપણને શાસ્ત્રએ કહ્યું છે. ચણોઠી, તાળ,
મિતાલ, કેવડો, ખજૂરી, નારિયેળ, તૃણરાજ કહેવાય છે આ બધાનું દાંતણ કરવું ના જોઈએ. હવે આપણને નુકસાન કરતા છે. કોને દાંતણ ન કરવું? શાસ્ત્રની એક વાત છે ને, ગર્ભથી અંદર જન્મી અને ત્યાંથી મૃત્યુ સુધીનું જો આપણને પરિપૂર્ણ આપણા ઋષિ મુનિઓને તો આપણે સવારે જેટલા વંદન કરીએ એટલા ઓછા. આટલું બધું વર્તન, આટલું બધું એમને લખવાની ક્યાં જરૂર હતી? પણ મનુષ્ય માત્ર સુખીનો ભવંતુ, સર્વ મનુષ્યનું સુખ મળે, એનું આરોગ્ય સારું રહે. કારણ કે સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો, ભગવાન બધાના હૃદયમાં વસે છે. એવા ભગવાન સ્વરૂપ મનુષ્યને કાંઈ તકલીફ ન પડે ને એટલા માટે થઈને આપણા ઋષિ મુનિઓ આ બધું લખીને ગયા છે. કંટાળો પણ આનાથી જો કે ના આવે પણ આવી શકે છે. ગળું, તાળવું, હોઠ, જીભ અને દાંતમાં પાયરિયા જેવા રસીવાળા રોગો થયેલા હોય, જેને મોઢું પાક્યું હોય એટલે અંદર ચાંદા પડી ગયા હોય, સોજો ખૂબ આવી ગયો હોય, શ્વાસ ઉધરસ અને ઉલટીઓ ખૂબ થતી હોય, તેમાં અતિશય દુબળો માણસ હોય અને ખાધેલું અન્ન હજી પચ્યું ન હોય, એડકી આવ્યા કરતી હોય, જે વારંવાર મૂર્છા આવી જતી એવો થઈ જતો હોય, જે લોકોને નશો કરવાની આદત હોય, જે લોકોને માઇગ્રેન માથાના દર્દથી પીડાતો હોય, ખૂબ જ તરસ લાગેલી હોય, તેવો થાકેલો, ખૂબ જ પરિશ્રમ કરેલો હોય, જેને શરીરમાં રોમેટિઝમ આર્થરાઇટિસ ગાઉટ હોય, જેને કાનમાંથી રસી નીકળતા હોય ને દુખાવો હોય, આંખ લાલ રહેતી હોય ને ચીપડા આવતા હોય, તાવ આવતો હોય, હૃદયના કોઈ રોગ હોય, આવા લોકોએ સમજણપૂર્વક વૈદ્યના માર્ગદર્શન નીચે દાંતણ કરવું, નહીં તો દાંતણ કરવું નહીં. કારણ કે હરેક વનસ્પતિના ગુણધર્મ અલગ છે અને આપણા ઋષિ મુનિ તો આવા લોકોને સમજી જાય, જોઈ જાય એટલે એને એટલું જ દાંતણ કરવાનું કે. પણ ખૂબ જ અનુભવના આધારે પરંપરાની અંદર બેઝિકલી ભારતની આઝાદી પહેલાના વૈદ્યોએ બધામાંથી સર્વશ્રેષ્ઠ 52 દાંતણને પસંદ કર્યું છે. એ આ કોઈ પણ રોગની અંદર ગળામાં, સોજામાં, તાળવામાં, મોઢું પાક્યું હોય તોય આપણે 52 ની પાણીના છે ને એની અંદર કોગળા કરીએ, પાણીમાં પલાળીને તોય આપણને મટી જતા હોય. એટલે એને સર્વશ્રેષ્ઠ દાંતણ ગણવામાં આવ્યું કે કોઈ પણ આવી તકલીફ હોય ત્યારે દાંતણ સમજણપૂર્વક કરવું જોઈએ. કરવું તો જોઈએ અને ન પણ કરવું જોઈએ, પણ અમુક વસ્તુ છે એની સમજણ ન હોય તો ના કરવું જોઈએ. ઉલ ઉતારવા માટે ત્રાંબાની અત્યારે તો ઉલિયા પુષ્કળ મળે છે. પહેલાના સમયમાં તો દાંતણના 2 ચીરા કરી અને એના ખૂણા લાકડાને ચીરી અને એના વચ્ચે જ આપણે ઉલ ઉતારતા હતા. અને એટલે જ દાંતણને 10 આંગળ લાંબુ, 10 ઇંચ 10-12 ઇંચ લાંબુ રાખવાનું કહેવામાં આવતું. એટલે વ્યવસ્થિત ઉલ ઉતારતી વખતે આપણા હાથ ગંદા. શાસ્ત્રએ લાંબુ દાંતણ કહ્યું છે, વેદે ટૂંકું કહ્યું. વેદ ઇકોનોમિકલ ની અંદર માને છે કે બહુ મોટું દાંતણમાંથી 2 માંથી 3 દાંતણ થતા હોય તેટલી વનસ્પતિ બચે. મારા દેશની વનસ્પતિ ખલાસ ન થઈ જાય, આ વિચારધારા તેથી વેદોની અંદર હતી. શાસ્ત્રએ હાથ ગંદા ન થાય, ઊંડે સુધીથી એનો ઉપયોગ થઈ શકે એટલે મોટું દાંતણ કરેલું છે. પણ છતાંય સમજણપૂર્વક આપણે એમાંથી આપણને મળી જતું હોય છે. જીભને ખોતરી, ઉલ ઉતારવી, જીભની ઉપરનો મેલ, રસરહિતપણું, દુર્ગંધ અને જડતા, આ બધી જ ખાલી ઉલ ઉતારવાથી બેરાશ ઓછી થાય છે. કાનની અંદરની બેરાશને ઓછી કરવા માટે પણ ઉલ ઉતારવી જોઈએ. પણ સાવધાન, મારા અનુભવ છે કે જે દાંતણની ચીર કરી હોય એ પણ અતિશય સખત ના હોય એ રીતે અને ધીમે ધીમે ઉલ ઉતારવી, નકર જીભ છે ને એ તૈડાઈ જાય અને એમાં છે ને જીભ ઓતૈડાઈ જાય. દેશી ભાષામાં એ સખત લાકડું ક્યાંય વાગે તો એમાં આપણી જીભમાં ઈજા થતી હોય છે. એટલે સમજણપૂર્વક ઉલ ઉતારવી, દાંતણ કરતા હોય તો. બાકી ઉલિયા તો અત્યારે બધા માટે ફિક્સ થઈ ગયા છે. ત્યારબાદ દાંતણ કરી લીધા પછી કેવા પ્રકારના પાણી વડે કોગળા કરવા? તો કે ભાઈ ઠંડા પાણી વડે વારંવાર કોગળા કરવા. ઠંડા પાણીથી દાંતણ કરી લીધા પછી કોગળા કરવાથી તરસ, જેને શોષ પડતો એમાં ફાયદો થાય છે.
અને કફમાં પણ ફાયદો થતો હોય છે. મોઢાની અંદરનો ભાગ સાફ થઈ જાય ઠંડા પાણીના ટાઢા પાણીથી કોગળા કરવાથી. સહેજ ઊના પાણીના કોગળા કરવાથી અરુચિ, કફ, મેલ તથા દાંતની જડતા મટે છે. કારણ કે ગરમ પાણી અંદર જાય તો દાંતના પોલ, આપણે જેને કહીએ ને રૂટ કેનાલ અમે કરાવી, તો ટીથના એક રૂટ હોય. ઘણા લોકોના દાંત પોલા થઈ જાય ને પછી રૂટમાં ઠંડુ પાણી જાય ને દાંત કળે. હા, આપણે પોલા પડી ગયેલા દાંતની અંદર આ પ્રોબ્લેમ થતો હોય છે. તો એ રૂટની અંદર ગરમ પાણી જાય, સામાન્ય ગરમ હો, તો એ જેટલા આપણા બે દાંતની વચ્ચે પેઢાની વચ્ચે ખાલા પડી ગયેલા હોય, આવા લોકોએ ખાસ ઊના પાણીના કોગળા કરવાથી એમાં ભરાઈ રહેલું ખોરાક પણ બહાર નીકળી જાય છે અને ઊના પાણી અંદર જવાથી બેક્ટેરિયાનો પણ નાશ થતો. છતાં પણ શાસ્ત્રની મર્યાદા તો જુઓ. ગરમ પાણીથી કોણે કોગળા ન કરાય? જે મૂર્છામાંથી જાગેલો હોય, કોઈ પણ પ્રકારના ઝેર ચડેલા હોય, એટલે કે સર્પદંશમાંથી ઊભો થયેલો હોય, વધારે પડતું આજે 31st જ છે, મદથી પીડાયેલો હોય, જે વધારે પડતો શ્વાસ રોગી હોય, રક્તપિત્ત વાળો હોય, આંખો કાયમી માટે ઝીણી ઝીણી દર્દ કરતી હોય, બળનું ક્ષીણ થયેલો હોય, વૃક્ષ થયેલો હોય, આવા લોકોએ ક્યારેય ઊના પાણીના કોગળા કરવા એમના માટે સારા નથી. આજે ગરમ પાણી પીવાની આપણે આદત પડી ગઈ છે. બસ તમે દરરોજ સવારે ઉઠીને ગરમ પાણી પીવો, કબજિયાતનો નાશ થાય. બીજા કેટલા નુકસાન કરેલો ક્યારેય કોઈ વિચાર કરતો નથી. એટલે એક એક ઝીણી ઝીણી બાબતની નોંધ લેતા લેતા આપણે આગળ વધી રહ્યા છીએ. કેવા પાણીથી મોઢું ધોવું? ઠંડા પાણી વડે મોઢું ધોવાથી રક્તપિત્ત મટે, મોઢાની ફોલ્લીઓ, શોષ, દાજ, ખીલ પણ મટે છે. સેજ ગરમ પાણીથી મોઢું ધોવાથી કફ, વાયુ મટે છે, સિદ્ધતા અંદરથી રહે છે અને શોષ છે એ આપણા શરીરમાંથી ઓછો થઈ જતો હોય છે. નાકને રોગ રહિત રાખવા હંમેશા નાકમાં સરસ્યું તેલ આદિ ટીપા નાખવા જોઈએ. મોઢા પછી આપણે નાક અભ્યાસ રાખવો જોઈએ, ટીપા નાખવાનો. કફનો વધારો થયો હોય તો સવારે, પિત્તનો વધારો થયો હોય તો બપોરે, અને વાયુનો વધારો થતો હોય તો સાયંકાળે ટીપા નાખવા જોઈએ સરસિયા તેલના. નાકમાં ટીપા નાખવાથી મોઢાની અંદર પણ એની સુગંધ રહે છે, અવાજ સિદ્ધ નીકળે છે. તમામ પ્રકારની આપણી જ્ઞાનેન્દ્રિયો ઇન્દ્રિયો નિર્મળ બને છે. શરીરે વધારે વળીઓ પડતી હોય અને શરીર ઉપર કરચલી પડવા નથી દેતા. ખાલી એક નાકની અંદર સરસિયા તેલના ત્રણેય આપણા શરીરના બંધારણ પ્રમાણે ઉપયોગ કરવામાં આવે તો એને ખીલ થતા નથી. નાકની પ્રક્રિયા પૂરી થાય એટલે આંખની અંદર સુરમો આંજવો જોઈએ. થોડો સુરમો આંખની અંદર હિતકારી છે, માટે તે હંમેશા આંજવો. આંજવાથી નેત્ર ઝીણા પદાર્થ જોઈ શકે છે. આ સુરમાનું કામ છે અને મનોહર થાય છે. એમાં લીમડાની ગળો અથવા તો લીમડાની અંદર કોતરી અને એનું દ્રવ્ય થોડોક ટાઈમ અંદર રહેવા દીધું હોય અને પછી એનો ઉપયોગ કરવામાં આવે તો ખૂબ સરસ મજાના પરિણામ મળતા હોય છે. કાળો સુરમો, સિંધુ નામના પર્વતમાં ઉત્પન્ન થયેલો કાળો સુરમો શુદ્ધ કરેલો ન હોય તો પણ ઉત્તમ છે. અને આંજવાથી આંખની ચડ, મેલ, બળતરા તથા ખરાશ, ભીનાશ મટે છે. આંખ સુંદર દેખાય છે. પવન તડકો સહન કરવાના માટે સામર્થ્ય હોય છે. કાળો સુરમો આંજવાથી આંખમાં રોગ થતા નથી, માટે તે આંખમાં આંજવા માટે સર્વશ્રેષ્ઠ ગણવામાં આવ્યો. પણ જેમાં આપણે આગળ દાંતણની વાત કરી, ઉલ ઉતારવાની વાત કરી, એ જ રીતે આ અંજન કોને ન કરવું જોઈએ? રાત્રિના ઉજાગરા વાળાએ, થાકેલાએ, એને વારંવાર ઉલટીઓ થતી હોય, તાવ આવતો હોય, આવા લોકોએ આંખમાં અંજન સુરમાનું ના કરવું જોઈએ. આંખ, નાક, મોઢું
આ બધી પ્રક્રિયા ઈએનટી ને પાર કરી ત્યારબાદ આવે છે નખ, હાડકાનો મેલ. નખ એ હાડકાનો મેલ છે. દાંત છે એ ઉપદાતું છે હાડકાની. પહેલાના સમયના આથી 50 વર્ષ પહેલાના ડોક્ટરો નખ જોતા, એલોપેથિક ડોક્ટરો પણ જોતા. નખના કલર કોઈને બ્રાઉન હોય, કોઈને સેજ કાળા હોય, ઘણાને નિસ્તેજ હોય, ઘણાને વળી જાય એવા હોય. આના ઉપરથી રોગ નક્કી થાય. આજે આપણે રોગના વિષયમાં નથી, દિનચર્યાના વિષયમાં છે. દર અઠવાડિયે નખ, દાઢી, કેસ, રૂવાડા કપાવવા કે ઉતરાવવા જોઈએ. આવું દર અઠવાડિયે ન થઈ શકે, પણ દાઢી થઈ શકે. અઠવાડિયે નખને કાપી નાખવાથી અનેક જગ્યાએ આપણને એને કારણે ખજવાડવાથી ઉજરડા પડી અને થતી તકલીફો થી આપણે પર રહેતા હોય. જોકે અત્યારે આ વસ્તુ બોલવામાં મારી ભૂલ થાય છે, કારણ કે નખ વધારવાની ફેશન આવી છે અને એટલે જ ઓસ્ટોપોરોસિસ અને ઓસ્ટોઆર્થરાઇટિસ ની બીમારીઓના ઘર થાય છે. મેલને વધારવાથી શું થાય? ફેશન ચાલે છે. નખ વધારવાથી શરીરને ક્ષતિ થાય, પણ આપણે એની કોઈ સમજણ નથી. કારણ કે યુવા અવસ્થામાં આ બધી વસ્તુની અસર નથી થતી. ધીમે 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 શરીર ઘસાય. અઠવાડિયે નખ કાપવાથી હાથના આંગળાની શોભા વધે છે, પુષ્ટિ થાય છે, આયુષ્ય વધે છે, પવિત્રપણું વધે છે અને ક્રાંતિકારી ચહેરો થાય. ઘણા લોકોને અત્યારે તો વાણંદની દુકાને આપણે જઈએ, હજામની દુકાન કે જે હોય, નાઈની દુકાને, તો નાકમાંથી ને કાનમાંથી ને વાળ કાપી નાખવામાં આવે. શાસ્ત્રએ નાકના વાળ કાપવાની ના પાડી છે. કારણ કે નાકના રૂવાડા કદી ચૂંટવા કે ચૂંટાવવા નહીં. કારણ કે ચૂંટવાથી કે ચૂંટાવવાથી કે કાપવાથી આંખો ઉપર એની અસર આવે. આ આંખો ઉપર શાસ્ત્રની વાત છે. મારા અનુભવ પ્રમાણે જે લોકોને નાકમાં વાળના ગુચ્છા હોય, આ લોકોને થ્રોટ ઇન્ફેક્શન બહુ ભાગ્યે જ થતું હોય છે. કારણ કે શ્વાસોશ્વાસની ક્રિયા આપણી નાકથી જ થાય અને નાકમાં રૂંવાટી ઈશ્વરે શું કામ મૂકી હશે? બારીકમાં બારીક સૂક્ષ્મ બેક્ટેરિયા નાકની અંદર રહી જાય. આપણે કહીએ ને કાનમાં જેને વાળ હોય ભાગ્યશાળી ગણાય. ભાગ્યશાળી એટલા માટે કે ગામડાની અંદર માટીના ઘર હતા, પથારી પાથરીને સૂતા, કાન ખજૂરો નીકળ્યો હોય તો વાળ હોય તો અંદર ના જાય, બાઘડ નીકળી હોય તો વાળ હોય તો ન જાય. જીવ જંતુ વાળ હોય કાનને તો જાય નહીં, એટલે એને ભાગ્યશાળી ગણવામાં આવે. કર્મ વિના કઈ મળતું નથી. જવા દે, એ વિષયમાં આપણે નથી જોવું. તો ત્યારે નાકના વાળ કઢાવવા નહીં. કાસ્કી, દાંતિયા, આ બધી વસ્તુથી વાળને ઓળાવવાનું કહ્યું છે. કેસના ગુચ્છા સ્વચ્છ અને સારા રહે એવો પ્રયત્ન કરવો જોઈએ. જેને જે ઋતુ પ્રમાણે અનુકૂળ આવતું હોય તેલની મસાજ માથા ઉપર કરવી જોઈએ. અત્યારે કોળા વાળની ફેશન છે, એટલે જ 35 વર્ષે ડાય કરવાની બહેનોને પણ ચાલુ કરવી પડે છે. ક્ષમા કરજો હોય તો. આવી રીતે શરીરને સુદ્રઢ કરવા માટે આવું બધું કરતા હોય છે અને શરીરને દ્રઢ રાખવા માટે થઈ અને કસરત કરવી જોઈએ. આ બધું ધીમે ધીમે આવે. આમાં હરેક વસ્તુ દરરોજ નથી હોતી. ખાલી દાંતણ ને આપણે જે મળમૂત્ર ત્યાગ આ બધું કરી દીધા પછી કસરત કરવી જોઈએ. કફ આદિના દોષોનો નાશ થાય છે. જઠરાગ્નિની વૃદ્ધિ થાય છે. કસરત કરવાથી ગાત્રો એટલે બોડી દ્રઢ થાય. સિમેટ્રિકલ બોડી જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ, એક સરખું શરીર. જલ્દી કોઈ રોગ થતા નથી. સુશ્રુત એટલે શાસ્ત્રની અંદર સુશ્રુત ત્યાં સુધી કીધું કે જે લોકો કસરત કરતા હોય અથવા તો જે લોકો મહેનતુ હોય, આને વિરુદ્ધ આહાર નથી નડતો. શ્રમજીવીને ક્યારે વિરુદ્ધ આહાર ના નડે. અને શ્રમ છે એ એક શરીરની મોટા મોટી એક્સરસાઇઝ છે.
જો કે અત્યારના કાળમાં તો મારાથી લઈને બધાને ટેબલ ખુરશી ઉપર બેસવાનું છે, એસી માં બેસવાનું છે, સ્મૂથ રિવોલ્વિંગ ચેરમાં બેસવાનું છે. એટલે સમય કાઢીને કસરત કરવી. કસરત કરીને પછી બેઠાડું જીવન હોય તો પણ આપણે અન્નની પાચન, અનડાઇજેશનની પ્રક્રિયા, ગેસ, એસિડિટી, કોન્સ્ટિપેશન આવા રોગોથી બચી શકતા હોઈએ છીએ. કસરત કરવાથી ગાત્રો દ્રઢ થાય છે, જલ્દી રોગો નથી થતા, પચેલું અન્ન, ખાધેલું અન્ન બરાબર પાચન થઈ જાય છે, ડાયજેસ્ટિવ સિસ્ટમ એક્ટિવેટ થાય છે. એક્સરસાઇઝ કરવાથી શરીરમાંથી શિથિલપણું એટલે કે લૂઝ પડી ગયેલું શરીર એકદમ સખત થઈ જાય છે. દેખાવમાં માણસ સારો લાગે, વૃદ્ધાવસ્થા જલ્દી આવતી નથી. અને જાડાપણાને મટાડવું. જાડાપણાને મટાડવું એટલે એક સરખું શરીર બનાવવું. ચીકણા પદાર્થ જમનાર બળવાન લોકોને કસરતના સર્વકાળે લાભ આપે છે. વસંત ઋતુમાં તથા ટાઢના સમયમાં કસરત અત્યંત હિતકારી છે. ગરમીની મોસમમાં પ્રાતઃકાળે ઉઠીને કસરત કરવી જોઈએ, તો પણ આપણું શરીરનું બેલેન્સ જળવાઈ રહે છે અને અનેક પ્રકારના રોગોથી આપણે બચી શકતા હોઈએ છીએ. કસરત કરતા કરતા જ્યારે હૃદયમાં રહેલો વાયુ તરત મોઢામાં આવે અને મોઢું સુકાવા લાગે તો તે બ્લડ અડધું બળ થયાનું લક્ષણ સમજવું. હજી આપણા શરીરમાં પૂરું બળ મળ્યું નથી, અર્ધ બળ, ભલા અર્ધ કયું છે. જ્યારે કપાળમાં, નાકમાં, ગાત્રોમાં, સાંધાઓમાં અને કાખમાં પસીનો આવે ત્યારે પણ તે દિવસે અડધું બળ થયેલું સમજવું. આમ બલાઢ્ય થયેલા એ ચાલુ કસરત ધીમે 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 ઓછી કરતું જવું. મતલબ આ એક એની આઈડેન્ટિફિકેશન છે કે પરસેવો વળે પછી કસરત બંધ કરવી. એમ કરતા કરતા ધીમે 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 લાંબા સમય સુધી આવું કઈ ન થાય ત્યારે પુરુષ મહાબલવાન બને છે. જે પહેલવાની કરતા હોય લોકોને આપણે જોતા હોય છે. અડધું બળ મળી જાય, આપણે તો પા બળ મળી જાય તો ઘણી વાત છે. અને ઘણી વખત મારા વેબિનારની અંદર અથવા તો જોઈન્ટ થઈ હોય તો કહું છું કે શરીરમાંથી પરસેવો નીકળી અને ધરતીને પ્રણામ કરે એવા લોકો જલ્દી બીમાર પડતા નથી. એવી વ્યક્તિઓએ કસરત ન કરવી જોઈએ જે જમ્યા ઉપર જમ્યા હોય અથવા તો સાંજે રાતના મોડે જમ્યા હોય, વધારે પડતો મિષ્ટાન અને ભારે ખોરાકનું સેવન કર્યું હોય, જે દાંપત્ય જીવનમાં ગયેલા હોય, જેમને ઉધરસ થઈ હોય, શ્વાસનો રોગ હોય, ટીબી થયેલો હોય, ટ્યુબરક્લોસિસ, કોક્સ, રક્તપિત્ત થયેલું હોય, જે લોકોને વધારે પડતા ચાંદા પડ્યા હોય, છત પડ્યા હોય, છત એટલે ચાંદ, અલ્સર જેને કહેવામાં આવે. આદરણીય મિત્તલ સાહેબની ઈચ્છા હતી કે આપણે ચાંદા ઉપર લઈએ, પણ મેં કીધું આ લઈશું તો એમાં બધું આવી જશે. જેમને ક્ષત અને શ્વાસ ટ્યુબરક્લોસિસના મેઇન લક્ષણો છે. ઓરલ જોવાથી જ માણસનું ડાયગ્નોસ થઈ શકતું હોય છે. અતિશય દુબળો માણસ હોય તેને કસરત ન કરવી. જે હાર્ડ કસરત છે એ નથી કરવાની. સામાન્ય ચાલવું, સામાન્ય ટહેલવું, સૂર્યોદય પહેલા અડધો કિલોમીટર જેટલું ધીમે ધીમે ચાલવું, ક્ષય રોગીઓએ ફક્ત બગીચા જેવા વાતાવરણમાં જઈને બેસવું, આ બધું કરી શકાય છે. પણ હાર્ડ જે એક્સરસાઇઝ કરતા હોય છે, હેવી વેઇટ લિફ્ટિંગ કરતા હોય છે, જે જીમમાં જઈને પોતાથી ન ઉપડે એવું વજન ઉપાડતા હોય, નુકસાન કરતા છે. કટ પડે, સિમેટ્રિકલ બોડી બની જાય જીમમાં જવાથી, કારણ કે એને એંગલ પ્રમાણેની જ એક્સરસાઇઝ ત્યાં આપવામાં આવતી હોય છે. એટલે વધારે કસરત કરવી પણ નુકસાનકારક સાબિત થતી હોય છે. વધારે કસરત કરવાથી ઉધરસ, તાવ, ઉલટી, શ્રમ, શરીરમાં નબળાઈ, ઇન્દ્રિયોની ગ્લાનિ, તરસ, ક્ષય, મૂર્છા, શ્વાસ અને રક્તપિત્ત આવા ઘણા બધા પ્રકારના રોગ થાય છે. માટે ઋષિ મુનિએ કહ્યું છે મધ્ય રીતે કસરત કરવી.
કસરત કરી શિયાળાના સમયની અંદર શરીરે તેલનું મર્દન કરવું. શરીરમાં તેલ ચોરવાથી બાહ્ય ઉપચાર તરીકે તેલ મર્દન, તેલની મસાજ, તેલની માલિશ, અનેક પ્રકારના તેલની મસાજ કરવાથી અને લેપ મલમ લગાડવાથી આપણા આદરણીય ડોક્ટર તપાણી ઉષાબેનનો એક વેબિનાર એમણે લીધો તો એની અંદર ઘણું બધું આપણને સમજાવવામાં આવ્યું હતું. તો સઘળા અંગોની પુષ્ટદાયી તેલનું અભ્યંગ, માલિશ નિત્ય કરવું જોઈએ. નિત્ય ન થાય તો અઠવાડિયે એક વખત કરવું જોઈએ. માથામાં, કાનમાં અને પગમાં તો વિશેષ કરીને માલિશ કરવાથી સરસ્યું તેલ અગ્નિનો યોગ આપી, એટલે કે સામાન્ય ગરમ કરીને પછી ઠંડુ થઈ જાય પછી અંદર સુગંધી પદાર્થ એટલે કે કપૂર જેવી વસ્તુ પણ નાખી શકાય. આવી વસ્તુ નાખી અગર ચંદન જેવું જે કંઈ નાખવું એ નાખી તેલ એકદમ વ્યવસ્થિત રીતે સામાન્ય ગરમ કરીને પાછું ઠંડુ થાય. સામાન્ય ગરમ હોય ત્યારે આવું તેલની મસાજ કરવી જોઈએ. તો શરીરને અભ્યંગ કરવાથી ક્યારેય નુકસાન ન થાય. ઉપવાસ સમયે પણ અભ્યંગ કરવાથી એટલે કે તેલને ચોરવાથી, ચોરવું આખા શરીરની અંદર મસાજ કરવાથી વાયુ તથા કફ જેવા રોગોમાં તાત્કાલિક મટે છે. થાક જલ્દી ઉતરી જાય છે. બળ તથા સુખની પ્રાપ્તિ થાય છે. નિદ્રા સારી આવે છે. શરીરનો વર્ણ સારો થાય છે. શરીરમાં કોમળતા આવે છે. આયુષ્યની વૃદ્ધિ થાય છે. દેહની પુષ્ટિ થાય છે. માથામાં માલિશ કરેલું તેલ સઘળી પ્રકારની જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિયોને તૃપ્ત કરે છે અને દ્રષ્ટિને બળ આપે છે. માથાના દર્દને મટાડે છે. લાંબા અને ખૂબ જ મોટા વાળ હોય એને પણ નરમ અને પોચા કરે છે. જે લોકો તેલ નહીં રાખતા એને જોજો, મોટા વાળ હોય ગુચ્છા જેવા લાગે તો આપણને માથું ભટકાય તો લાગે એવા થઈ ગયા હોય, કડક થઈ ગયા હોય, એને સોફ્ટ કરવાની પ્રક્રિયા એટલે માથાની અંદર મસાજ, આપણે તેલ ઘસવું. ઘણા દિવસ સુધી ટકી રહીએ એવા પણ ઘણા બધા પ્રકારના આપણા તેલ છે. દાખલા તરીકે એરંડિયું એક વખત મસાજ કરો અઠવાડિયા સુધી અતિશય શીઘ્ર અને જાડું હોવાને કારણે લાંબા સમય સુધી માથામાં રહે છે. સર્વશ્રેષ્ઠ તેલ, બધા જ તેલ રોગો અનુસાર કયા, પણ આપણે જેમ સર્વશ્રેષ્ઠ દાંતણ એટલે કે હરેક જનરલ દાંતણનો ઉપયોગ કરી શકીએ એમાં બાવળ કરંજને લીધા, એમ અહીંયા ખાસ કરીને કોપરેલને વધારે મહત્વ આપ્યું છે. કાંઈ ન મળે તો સરસ્યું, ન મળે તો કંઈ નહીં. અને સરસ્યું મોડું લેવાનું છે. સરસ્યા બે આવે, તીખું સરસ્યું ને મોડું સરસ્યું. તીખું સરસ્યું કાળા એટલે કે રાઈમાંથી નીકળતું હોય ને ઓલું સરસોના દાણામાંથી નીકળતું હોય. એવા સરસિયા તેલની મસાજ કરવાથી ટાલ જલ્દી પડતી નથી. વાળ કાળા કેઘુર રહે છે. વાળ પોચા રહે છે. એને કારણે માથાના દુખાવો, ઘણા બધા લોકોને ગરમી, આંખોની અંદરની તેજસ્વીતા ક્ષીણ થવી, આંખોના નંબર આવવા, આ બધાની પાછળ આપણે ફેશનની અંદર જતા રહ્યા છીએ એટલે તેલનો અભ્યંગ કરતા નથી. કાનમાં પણ તેલવાળી આંગળી ફેરવી નાખવાથી કાનમાં મેલ થતો નથી. અથવા ઘણા લોકો આવે, સાહેબ નાનું બાળક છે 7-8 વર્ષ કે 5 વર્ષનું, એને છે ને ગીંગોડા જેવો અંદર છે ને મેલ થઈ ગયો છે, એટલે હું તરત કહું કે કોપરેલ ગરમ કરી અને ઠંડુ કરીને, બધા વૈદ્યો કે આ જ કહેતા હોય છે એમાં કોપરેલ નાખો. 2-3 દિવસ કોપરેલ નાખે એટલે પેલો જે મળ હોય, આપણે મેલ હોય ને કાનનું મળ, એ એકદમ પોચો પડી જાય. પછી ધીમે 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 એને બહાર કાઢી શકાય છે. ત્યારબાદ સાંભળવાની પ્રક્રિયા, બેરાપણું પણ થતું નથી. કાનમાં રસ આદિ પદાર્થ નાખવા હોય તો જેમાં પહેલા નાખવા, જેમાં પછી તરત જ કાનમાં કોઈ પદાર્થ નાખવાની. પગે તેલ ચોડવાથી, ઘી ચોડવાથી, પગ અને પગના તળિયામાં મસાજ કરવાથી તેની અસર નખ શીખ, નખ એટલે પગનો તળિયો અને શીખ એટલે શિખા, માથા ઉપર જે આપણે ચોટલી રાખીએ ને ત્યાં સુધીના પદાર્થોને આંખના પગના અંગૂઠાથી લઈ અને નખ એટલે ત્યાંથી એના નખથી ગણી અને માથા ઉપરની ચોટલી એને નખ શીખ કહેવામાં આવે. અને એ નખ શીખ તરીકે એ મસાજ કરવામાં આવે તો આપણને એનું ખૂબ સરસ મજાનું પરિણામ મળતું હોય છે. કાનમાં રસાદી સમજણપૂર્વક નાખવા. બધા જ વેબિનારોમાં બધા જ નવા રીતે એને અભ્યંગ કરવાની પ્રક્રિયાઓ બતાવવામાં આવી છે.
દિનચર્યાની અંદર આપણે આગળ વધીએ તો પગ મજબૂત થાય છે. માથા ઉપર અને પગના તળિયામાં ઘી અને કોપરેલ મિક્સ કરીને ઘસવાથી ઊંઘ સારી આવે છે, આંખ સ્વચ્છ રહે છે, પગની અંદર ખાલી ચડતી નથી, શ્રમથી થાકી નથી જવાતું અને સંકોચ નથી પામતા. પગના એડીની અંદર તજા ગરમી, પગના જે તળિયાની અંદર અને હાથની અંદર જે લોકોને તજા ગરમી નીકળતી હોય છે, આને પણ દરરોજ તેલની માલિશ કરવાથી ખૂબ જ સરસ મજાનું તેલની માલિશ કરવામાં આવે તો આ તજા ગરમીથી પણ બચી શકાય છે. રોગ વધારે હોય તો વૈદ્યના માર્ગદર્શન પ્રમાણે કામ કરવું. નાવાના સમયે તેલનો ઉપયોગ કર્યો હોય તો તે તેલ રૂવાડાના ખાડા એટલે કે આપણા રોમ છે, માલિશ હંમેશા નીચેથી ઉપરની સાઈડ કરવાની કહે છે, વિરુદ્ધ દિશા. સીધી માલિશ નથી કરવાની, વિરુદ્ધ દિશા એટલે નીચેથી ઉપર કરવાથી આપણા રૂવાડાની અંદરના રોમના છિદ્ર હોય, આ છિદ્ર દ્વારા આપણને તેલ છે એ ધીમે ધીમે અંદર જાય અને જેમ વૃક્ષને પાણી પાવાથી પાંદડાઓ વૃદ્ધિ પામે છે, વાહ અલંકાર વાહ, તેવી જ રીતે અંગો પર તેલ ચોળવાથી માણસને શરીરની અંદર ધાતુઓ વૃદ્ધિ પામે. કેટલું સરસ આપણને આપણા ઋષિમુનિએ સમજાવ્યું છે. ત્યારબાદ તેલનો ઉપયોગ કોને ના કરવો, કોને તેલ નહીં ચોળવું જોઈએ? તો કે જેને નવો તાવ એટલે એક્યુટ ફીવર આવેલો હોય, અજીર્ણ હોય, જેને જુલાબ લીધો હોય, જેને ખૂબ જ ઉલટીઓ થયેલી હોય, નીરુ બસતી ગુહ્ય ભાગમાં કસાય અને દૂધયુક્ત તેલની પિચકારી લીધેલી હોય, ગુહ્ય ભાગમાં નીરુ બસતી જેને કહેવામાં આવે. ત્યારબાદ આવી બધી પ્રક્રિયા કરેલી હોય એવા લોકોએ શરીર ઉપર તેલ ચોળવું નહીં. નવા તાવ વાળા અને અજીર્ણ વાળાએ તેલ ચોળવાથી તેના દર્દો મુશ્કેલીએ માંડ મટે અથવા ન જ મટે એવા થઈ જાય. શાસ્ત્રની નિદાન તો જુઓ ક્યાં લઈ ગયા શેઠ. અજીર્ણ 80% અત્યારે શરીર તો ગરમ રહેતું જ હોય છે, ભલે ફીવર ના હોય. આવા સમયે આપણે ખાસ કાળજી રાખવી જોઈએ અને સમજણપૂર્વક અભ્યંગ કરવું જોઈએ. અગ્નિની મંદતાથી રોગો ઉત્પન્ન થાય એટલે અજીર્ણને અંદર મસાજ કરવાથી અગ્નિ મંદ થાય અને મંદાગ્નિ આવે તો ઘણી વખત આપણે વાત કરી ગયા છે કે ઓલ ધી કોમ્પ્લિકેશન મધર ઓફ ધી મંદાગ્નિ, બધા જ રોગોની માં છે ને એ મંદાગ્નિ છે. એટલે આપણા શરીરે ઘણી બધી પ્રકારથી આપણે એની કાળજી લઈશું. ઘણા બધા લોકો દાખલા તરીકે નિર્ગુંડીની છાલ છે, આવી ઘણી બધી પ્રકારની ચૂર્ણો આપણે શરીરને ચોળવતા હોય છે. એ છે એ મેલને દૂર કરે. ખાસ કરીને સૂંઠ અને દાળિયાનો ભૂકો ઊંધે રૂવાડે ઘસવું એટલે પગથી માથા બાજુ આવવા. જે લોકોને ગોઠલા ચડતા હોય ને આ પ્રયોગ ખાસ આપવામાં આવતો પહેલાના સમયમાં અને આપણે બધા પણ આપીએ જ છીએ. એનાથી મેલ પણ દૂર થાય, બંધ થઈ ગયેલા છિદ્રો પણ ખુલી જાય અને ચૂર્ણો કોઈ પણ પ્રકારના નક્કી કરેલા ચૂર્ણો ઘસવાથી કફો મટે છે, મેદ ઓછો થાય છે, શુક્રાણુ ખૂબ વધે છે, બળ પ્રાપ્ત થાય, રુધિરની ગતિ ઠીક થાય છે, ચામડી સ્વચ્છ તથા કોણી થાય છે. એવા પદાર્થો મોઢા ઉપર ચોળવાથી આંખ મજબૂત થાય છે, ગાલ ઉપર ઘસવાથી ગાલ પુષ્ટ થાય છે, ખીલ તથા ફોલ્લીઓ થતી નથી, એકદમ સુકુમાર અને કોમળ ચામડી અને ચહેરો દેખાય છે, સ્વરૂપવાન માણસ લાગતો હોય છે, મોઢું કમર જેવું સુશોભિત થઈ જતું હોય છે. એવા અનેક પ્રકારના ચૂર્ણો, ચંદનાદી ચૂર્ણો વગેરે આપણે ઘણી વખત વેબિનારમાં એની ચર્ચા કરતા હોય છે. ત્યારબાદ સ્નાનાદિ ક્રિયાઓ, ગરમ પાણીથી નાહવું કે ઠંડા પાણીથી નાહવું. ઘણા લોકો કહેતા હોય છે હું જિંદગીમાં કોઈથી ગરમ પાણીથી નાહ્યો નથી અને ઘણા એવું કહેતા હોય છે કે હું ઠંડા પાણીએ કોઈથી નાહ્યો નથી. તાસીરને અનુકૂળ આવી જાય તો કોઈ વાંધો નથી. નાહવાની પ્રક્રિયા એ ખૂબ સરસ મજાની પ્રક્રિયા છે. એના ફાયદા પણ કહેવામાં આવ્યા છે. નાહવાથી અગ્નિ પ્રદીપ્ત થાય,
કારણ કે એ પણ એક અંગ કસરત છે અને શરીરને સ્મૂથ કરવાની અને શરીરને સ્વચ્છ કરવાની પ્રક્રિયા છે. નાવાથી અગ્નિ પ્રદીપ્ત થાય, શક્તિ તથા આયુષ્ય વધે, ઉત્સાહ તથા બળની પ્રાપ્તિ થાય. સામાન્ય ખજવાર જેવા રોગો હોય, આજે આપણે વનસ્પતિ શાસ્ત્ર નથી લેતા, ખાલી દિનચર્યા લે. પણ નાવાથી ચડ મટે, ભાઈ ચડ આવતી તો લીમડા પાણીથી નાવું, આવું ઘણું બધું આપણે પછી લઈ લઈશું. પરિશ્રમ કરવાથી, નાવાથી પરિશ્રમ થાય, પરિશ્રમથી પસીનો, આળસ, તરસ, બળતરા આ બધું શરીરમાંથી દૂર થાય. શરીર પર બહારના ટાઢા પદાર્થો રેડવાથી ગરમી દબાઈને અંદર જતી રહે છે. તેથી નાતા વેત જ માણસનો અગ્નિ પ્રદીપ્ત થાય. ઠંડા પાણી વડે નાવાથી રક્તપિત્ત મટે અને ઉના પાણી વડે નાવાથી બળ વધે, તેમજ વાયુ તથા કફ ઓછા થાય. આ એક સ્વાનુભૂત છે અને ઘણા લોકો ઉપર આ પ્રયોગ કરી લીધેલો છે કે જેમની કફ પ્રકૃતિ અને વાયુ પ્રકૃતિ બે મિક્સ હોય એવા લોકોને ઉના પાણીથી નાવાથી કફને તાત્કાલિક પીગળતો જોયેલો છે. ભાદરવાની ભેંસ વ્યાણેલી હોય અને એનું તાજું દૂધ મેળવી દીધું હોય ને એ દહીં કોઈ ખાધું હોય ને શરદી મૂંઢી ગઈ હોય તો શું કરવું? પેલાના સમયમાં, અત્યારે તો આપણી પાસે ઘણા બધા આવી બનવાની કોશિશ જ ઓછી થતી હોય છે, કારણ કે એ તો સીધું ડેરીએ જ વયું જાય બીજે દિવસથી. શરીરને અત્યારે તો શું આપણને પેલા મળે રિસોર્ટ ને અથવા તો પેલા નાવાના હોજ હોય, સ્વિમિંગ. પેલાના સમયમાં વાડીઓની અંદર એક કુંડી બનાવવામાં આવતી, એમાં કચરો રહી જાય ને પાણી જાય, એટલે એવી, અથવા તો નદીની અંદર ઓછું પાણી હોય તો પલોઠી વાળી અને માણસને ઠંડા પાણીમાં બેસાડી એની સાથે ગયેલા બે વ્યક્તિઓ જેને શરદી મૂંઢી ગઈ હોય, વર્ષોથી જેને શરદી જાતી ન હોય, અનેક પ્રકારની દવાઓ કર્યા પછી પણ શરદી ન જતી હોય, એને ઠંડા પાણીમાં બેસાડી અને માથા ઉપર ગરમ પાણીનું અભ્યંગ કરવું. અભ્યંગ કરવું એટલે એમાં તેલ નાખી માથા ઉપર હાથ ફેરવતા 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 ધીમે 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 1.5-2 લીટર 3 લીટર પાણીની ધીમી ધાર કરી, સામાન્ય ગરમ હો, બહુ ગરમ નહીં, એની ધાર કરવામાં આવે તો શરીરની અંદર, મગજની અંદર આવી ગયેલી ગરમી અને સિદ્ધ કફ ધીમે 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 પીગળી અને શરીરમાં જતો રહે. આ બધા આવા પ્રયોગો પેલાના આપણા આદરણીય ઋષિ મુનિઓ અને આપણા વૈદ્યો આવા પ્રયોગો કરી કરીને પણ લોકોને ઓરલ ટ્રીટમેન્ટથી સારા કરતા હતા. તો આવી રીતે હંમેશા સ્નાન કરવું જોઈએ. ઉના પાણી વડે નાવાથી બળ વધે, તેમજ વાયુ તથા કફ ઓછા થાય. બહુ જ ઉના પાણીથી હંમેશા માટે નાવાથી આંખોને, માથાને, શરીરની અંદર નુકસાન થાય, કફનો પ્રકોપ થાય, માણસ ભયભીત થાય. કાયમ ગરમ પાણી નાવા વાળાને ભય ખૂબ થતો હોય, એક પ્રકારનો એને આપણે ભયજન્ય રોગ ગણવામાં આવતો હોય છે, મેનિયા અને ફોબિયા. ફોબિયા વાળા લોકોએ ક્યારેય અતિશય ગરમ પાણી ન નાહવું જોઈએ, ઠંડા પાણીએ નાહવું જોઈએ. ઉના પાણીથી નાહવું, દૂધ પીવું, ઘી અલ્પ માત્રામાં, ખૂબ જ એક્સરસાઇઝ કરતા હોય તો ઘી પણ લઈ શકાય. આવી રીતે આમળા જેવા પદાર્થોથી પણ માથું ધોવાથી ઘણું બધું સારું પરિણામ મળતું હોય છે. આંખો સ્વચ્છ થઈને અમૃત બિંદુ જેવી કાર્ય આંખોની અંદરની તેજસ્વીતા વધતી હોય છે આમળાથી નાહવાથી. વાળ જલ્દી સફેદ થતા નથી, શરીરમાં કડચલીઓ પડતી નથી અને આવું જીવન જીવવા વાળા 100 વર્ષ સુધી પણ જીવી શકે. ક્યારે નાવું નહીં? તો બોલો, નાયા વિના થોડું હાલે? કાઢો આવું ક્યાંથી આ બધું પુરોહિત સાહેબ આજ લાવ્યા? ક્યારે નાવું નહીં એ પણ આમાં આપણા શાસ્ત્રે હરેક વસ્તુને કીધું. દાંતણ ક્યારે ન કરવું, ઉમીટ ક્યારે ન કરવી, કઈ પ્રવૃત્તિ ને, 1-2 પ્રવૃત્તિ ઉપર ખાસ ભાર મૂક્યો છે. મળમૂત્ર ને ત્યાગ કરવું, એમાં ક્યારેય વિલંબ કે ઢીલ ના કરવી. જેને તાવ આવ્યો હોય, અતિશય ઝાડા થયેલા હોય, આંખ, કાન તથા વાયુના દર્દ વાળાઓ, પેટમાં આફરો ચડ્યો હોય એટલે કે અન્ના થયેલો હોય, જેને કાયમી માટે શરદી રહેતી હોય, અજીર્ણ હોય, તેમજ
ખાસ ઇમ્પોર્ટન્ટ એક વાત કરું છું. ઘણા લોકોને આદત હોય છે જમીન પછી નાવા જાય. એમાં રવિવારે તો બેડટી હોય, દાંત સાફ કર્યા વિના ચા પીવાની, પછી બેડમાં જ બેઠા બેઠા નાસ્તો કરવાનો અને પછી નાવા જવું. આ શાસ્ત્ર વિરુદ્ધની પ્રક્રિયા છે. વેબિનારમાં તો આપણી સાથે જોડાયેલા લોકોને તો ખબર જ હોય છે, પણ જે લોકો અતિશય ધનિક માણસોના ઘરમાં આવી પ્રક્રિયાઓ પણ થતી હોય છે. તો આવી તકલીફ વાળા માટે ભોજન કરીને ક્યારે તાત્કાલિક નાહવું ન જોઈએ. નાહ્યા પછી વસ્ત્ર વડે અંગને સારી રીતે લૂછી નાખવું અને એનાથી ચડ પણ ઓછી થાય. ચામડીના દોષોમાં પણ આપણને ખૂબ જ મજાનો ફાયદો થતો હોય છે. રેશમી વસ્ત્રો, ઊનના વસ્ત્રો, રાતા વસ્ત્રો આ બધા જ કફને હરનારા છે. માટે શિયાળામાં આવા વસ્ત્રો પહેરવા જોઈએ. ભગવા રંગથી રંગેલા વસ્ત્રો ખૂબ જ પવિત્ર, ટાઢા ને પિત્તને હરનારા કહેવાય છે. પિત્તથી ક્રોધ વધે એટલે જ આપણા ભગવો ધારણ કરવો. આપણા ઋષિ મુનિઓ, આપણા સંન્યાસીઓ, સાધુ સંતો એટલે જ ભગવા કલરને પસંદ કરતા હતા. અને ધારણ કરવાથી પિત્ત ઉપરનો કંટ્રોલ રહે એટલે ભાષાકીય શરીરની અંદર ક્રોધ ઓછો આવે. એટલા માટે ભગવા વસ્ત્રોને પસંદ કર્યા છે. ઉનાળામાં ખાસ હલકા અને શ્રેષ્ઠ પહેરવા જોઈએ વસ્ત્રો. ધોળા વસ્ત્રો શુભ દેનારા છે, ટાઢ તથા તડકાનું નિવારણ કરનારા છે અને ગરમ કે ટાઢા પણ નથી. આવા વસ્ત્રો વરસાદના સમયમાં ખાસ પહેરવા જોઈએ. કાયમી માટે જેમને જીવનને સાત્વિક વૃત્તિથી જીવવું આવા લોકો કાયમી માટે સફેદ વસ્ત્રને ધારણ કરતા હોય. એક પ્રકારનો સંસાર પ્રત્યેથી, સંસારમાં રહીને ભક્તિ કરવી હોય તો વસ્ત્રો સફેદ પહેરવા જોઈએ. નવા નિર્મળ વસ્ત્રો કીર્તિ આપે છે, શરીરને પ્રદીપ્ત કરે છે, આયુષ્યને વધારે છે, સરસ દેખાય છે માણસ, આનંદ વધે છે, ચામડીને હિતકારી છે અને રુચિ ઉપજાવનારા છે. માણસે ક્યારેય મેલા વસ્ત્રો નહીં પહેરવા જોઈએ. કારણ કે જે વસ્ત્રોથી શરીરમાં ચળ આવે છે, જીવડા હવે તો વહી છે. કારણ કે લગભગ લોકો હવે તો ખૂબ જ નાહી ધોઈને સ્નાનાદિક ક્રિયા કરી સમાજમાં ઘણો સુધારો થયો છે. દરરોજ સ્નાન કરવું એક સામાન્ય ગતિ થઈ ગઈ છે. અત્યારે દિવસમાં 2 વખત લોકો સ્નાન કરે છે. તો શરીરમાં ચળ આવતી હોય, જેને કૃમિ રહેતા હોય, જેને ઘણી વખત નાવાનો કંટાળો આવતો હોય, તો કે વસ્ત્ર બદલાવાનો કંટાળો આવતો હોય, એને છોડી અને મેલા કપડાં ક્યારેય ન પહેરવા. એનાથી કદરૂપાપણું પણ વધે છે અને દારિદ્ર્ય પ્રાપ્ત થાય. દારિદ્ર્ય પ્રાપ્ત થાય એટલે કે પૈસા ઘરમાંથી નથી જતો, પણ માણસ બીમાર પડે, ડોક્ટર પાસે જાય એટલે દારિદ્રતા આવે. એટલે સારા કપડા, ભલે શાસ્ત્રે તો ત્યાં છે કે થીગડું મારેલું પહેરવું, પણ મેલું તો ન જ પહેરવું. પેલાની બધી વાતો છે. કેસર, ચંદન, અગર આ બધું ભેગું કરી ત્રિપુંડ કરવું અથવા આપણા બ્રહ્મરંધ ઉપર એના આપણે જે કંઈ તિલક કરતા હોય એ રીતે એને ત્યાં લગાડવાથી પણ માણસનો કફને મટાડે છે, વાયુને મટાડે છે. અને શિયાળામાં તો ખાસ ત્રિપુંડ તાણવું જોઈએ. ઉનાળાના લેપનમાં કપૂર, વાળોથી મિશ્ર થયેલું ચંદન અત્યંત શીતળ છે, એવું ઉનાળામાં વાપરવું જોઈએ. ત્યારબાદ ચોમાસું કસ્તુરીથી મિક્સ, કસ્તુરી તો મળવી મુશ્કેલી છે, પણ ચંદન અને પીળું કેસર ગરમ નથી અને શીતળ પણ નથી, તેથી ચોમાસામાં આપણે એનું તિલક કરવું જોઈએ. લેપન લગાડવાથી તરસ, મૂર્છા, દુર્ગંધ, પસીનો અને બળતરા મટે છે. ભાગ્યશાળીપણું, તેજસ્વીતાપણું, ચામડીના રોગોથી મુક્ત થવું, વર્ણ સુધરે છે, બળ પણ વધે છે. પણ લેપન કોણે ન કરવું? તો નાવાના પ્રકરણમાં કયા પ્રમાણે જે લોકો માટે નાવાનું હિતકારી નથી તેવા લોકોએ જ્યારે નાવાની શાસ્ત્રએ ના પાડી હોય તે દિવસે લેપન નહીં કરવું. આવી રીતે લેપનના પણ ઘણા બધા
ગુણધર્મ છે. સુગંધી ફૂલ અને સુગંધી પાંદડા ધારણ કરવા કાંતિ વધારનારા છે. ગ્રહોને દૂર કરનારા છે. ઈચ્છાઓની પૂર્તિ કરનારા છે. યોગ્યતાને અનુસરીને વિધિ પ્રમાણે અનેક પ્રકારના અલંકારો ધારણ કરવાનું આપણા શાસ્ત્રએ કહ્યું છે. શણગાર સજવો, સોનું વગેરે, ચાંદી, રત્ન જડિત વીંટીઓ, આ બધું જ ગ્રહ પીડાઓને દૂર કરે માટે જે કંઈ આપણે ધારણ કરતા હોય છે એ બધું ધારણ કરવાથી પણ માણસનું સ્વાસ્થ્ય સુધરે છે. ખરાબ સપનાનો નાશ થાય છે. દુર્ભાગ્યની શાંતિ થાય છે. મોતી ચંદ્રનું રત્ન કહ્યું છે. પરવાળું મંગળનું રત્ન કહ્યું છે. પાનું બુધનું રત્ન કહ્યું છે. પોખરાજ બૃહસ્પતિનું રત્ન છે. હીરો શુક્રનું રત્ન છે. નીલમ શનિનું રત્ન છે. ગોમેદ રાહુ અને લસણીઓ કેતુનું રત્ન છે. આના મારા 2 વેબિનાર આગળમાં આપેલા છે કે ગ્રહમાન અને કેવા પ્રકારનું આની ભસ્મ બનાવીને ખાવાથી શું થાય અને ધારણ કરવાથી કેવી રીતે એની અસર આવે છે એના વિશે આપણે આગળ મારા 2 વેબિનાર છે એમાં વાતો કરી ગયા છે. તો ઉત્તમ પ્રકારે માણસને ધારણ કરવાથી સામર્થ્ય વધે, શરીરની તંદુરસ્તી વધે અને આવી રીતે ધારણ કરેલા નંગ દ્વારા માણસ પ્રફુલ્લિત થાય. ક્લાઇમેટની ઇફેક્ટ જે થતી હોય દૂર થાય. વિચારધારા શુદ્ધ થાય. વિચારધારા શુદ્ધ થાય એટલે સ્ફૂર્તિ વધે. સ્ફૂર્તિ વધે તો બ્રેઇનની કસોટી, જે બ્રેઇનને કામ કરવાનું હોય એ કાર્ય સુધરે ને કાર્ય સુધરે એટલે માણસ પ્રફુલ્લિત હોય. પ્રફુલ્લિત અવસ્થાની અંદર વેપાર કરે તો એમાં લાભ થાય. આવી સરસ મજાની આપણને દિનચર્યા આપી છે. આગલા ભાગ 2 ની અંદર ભોજન વિધિ, ખોરાક વિધિ, ક્યારે શું જમવું, ભૂખ લાગે ત્યારે કેવું ખાવું, આ બધી વાતો આપણે કરીશું. તો આજના વેબિનારને પૂર્ણ કરતા સર્વત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખમાપ્યુનાથ. ઓમ શાંતિ. આરોગ્ય ભવ, આરોગ્ય ભવ, આરોગ્ય ભવ. વાહ વાહ, સરસ સરસ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જૈન પુરોહિત સાહેબનો, જેમણે આજે દિનચર્યા વિશે સરસ માહિતી આપી. જે સવારમાં જે પ્રવૃત્તિ કરવાની હોય છે, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું ને શૌચક્રિયા, દાંતણ ને નૈસ્યન, અંજન ને બધું માલિશ ને સ્નાન ક્રિયા, વસ્ત્ર પરિધાન ને આ બધા સરસ દૈનિક ક્રિયાઓ વિશે સરસ માહિતી આપી. દિનચર્યાનો ભાગ જ છે. એટલે દિનચર્યા એટલે સવારે ઉઠવાથી રાત્રે ચર્યા સુધીનો આખો એક 24 કલાકનો આમ તો પાઠ ગણાય છે. 24 કલાકમાં 6 કલાક કે ઊંઘ હોય એટલે 6 થી 7 કલાક. અને બીજું સરસ માહિતી મળી. એક સવાલ છે, ઓકી દાંતણ કરવું, તો એના વિશે થોડોક પ્રકાશ પાડો પુરોહિત સાહેબ. હા, બોલો બોલો. ઓકી દાંતણ કરવું, એક ઉક્તિ આવે છે, નળ નળ હળે ખાવી. હા, ઓકી દાંતણ જે કરે પરોઢિયે પીવે પાણી, જમણ કરીને જે છાશ પીવે ત્યાં વૈદ શું કરે કમાણી. આવો એનું એક સરસ મજાનું સ્લોગન છે. પણ પહેલા એક ક્ષમા યાચના, માફી માંગી લઉં છું. જૂના સમય પ્રમાણે મેં સમય 11 વાગ્યાનો લઈ લીધો. અડધી કલાક વધારે વેબિનાર ચલાવ્યો. 10:30 પૂરું કરવાનું મગજમાંથી નીકળી ગયું છે એટલે થોડો વેબિનાર લાંબો થઈ ગયો છે. કંટાળો પણ આવ્યો છે, બદલ સોરી કહું છું. તો ઓકીને દાંતણ કરવાથી જે માણસને સાંજે વધારે પડતો આહાર લેવાઈ ગયો હોય અથવા તો જે લાંબો મોડે સુધી જમ્યાનો હોય, મોડી રાત્રિના ભોજન લીધું હોય, આવા લોકો ઓકીને દાંતણ કરે એટલે સ્ટમકની અંદર જે વધારાનો ખોરાક પડેલો હોય, જે ડાયજેસ્ટ નથી હોય પણ મ્યુકસ જેવો થઈ ગયેલો હોય, એ કરવાથી વમન જેને કહેવામાં આવે. વમન એટલે ઉલટી નથી. વમન અને વિરેચન, વિરેચન એટલે ઝાડા ને ઉલટી, જે કોલેરાની અંદર કે રોગમાં થતી હોય એ નથી. પણ વમન કરવું એટલે પરાણે સ્ટમકની અંદર હોજરીમાં પડેલો ભાગ હોય એને બહાર કાઢવો અને એમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કરંજને કહેવામાં આવે. કરંજનું દાંતણ કરી અને એનો ગુચ્છો ગળાની અંદર જવા દઈએ અને 2 ગ્લાસ પાણી પીવો એટલે જેટલું પિત્ત આપણી હોજરીમાં પડ્યું હોય એ બહાર નીકળી જાય. એટલે ઓકી દાંતણ જે કરે
પરોઢિયે પીવે પાણી. એટલે આ વમન કરવાથી અને વહેલા ઉઠી અને પરોઢિયે પાણી પીવામાં આવે તો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું હોય છે. ધન્યવાદ. સરસ સરસ. હવે ઠક્કર સાહેબ ને કંઈ કહેવું હોય તો 2 શબ્દો કહેશે. ઠક્કર સાહેબ. જય ધન્વંતરી. પુરોહિત સાહેબે દિનચર્યા, ઋતુચર્યા અને રાત્રિચર્યા ઉપરનો જે આજનો વિષયની પ્રસ્તાવના અને પ્રારંભ કર્યો, આજે ખાલી દિનચર્યાનું પણ મધ્યાહન સુધી સાહેબે જે વિસ્તારથી આપણને અવગત કરાવ્યા. હવે આયુર્વેદની વ્યાખ્યા દર વખતે હું કહેતો જાઉં છું, વારે ઘડીએ કહેવું ઉચિત નથી દેખાતું કારણ કે બધાને હવે કંઠસ્થ થઈ ગયું છે. આયુર્વેદમાં વ્યક્તિ બીમાર ન પડે એનું હંમેશા કેન્દ્રમાં રખાયું છે. અને દિનચર્યા, રાત્રિચર્યા અને ઋતુચર્યા, આ ચર્યા એટલે શું? જે તમારે આચરણમાં લેવાનું એના સોપાન આપણને આપ્યા છે. દિનચર્યા એટલે 365 દિવસ અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે અને આપણા ગુજરાતી પ્રમાણે આખું તે કારતક થી માંડીને આસો સુધીના મહિના. હવે દરેક દિનચર્યા ઋતુની સાથે હોવી જોઈએ. આ એક બહુ અગત્યની વાત છે. દિનચર્યા શાસ્ત્રમાં દરેક ઋતુ પ્રમાણે પણ બદલવાની કીધી છે. એટલે દિનચર્યાનું આપણને જેટલું વિસ્તારથી સમજ હોય એ પ્રમાણે આપણું સ્વાસ્થ્ય જળવાય. બ્રહ્મ મુહૂર્તની વાત કરી સાહેબે, તો જે વ્યક્તિને બ્રહ્મ મુહૂર્તમાં જો અહીંયા 2-3 વાત આપણે સમજવાની છે કે બ્રહ્મ મુહૂર્ત એટલે જ્ઞાન, બ્રહ્મ એટલે જ્ઞાન. જેને આર્થિક આપણે કીધું છે કે રાતે વહેલા જે સુવે વહેલા ઉઠે વી, બળ બુદ્ધિ ને ધન. હવે બળ વધવાનું અને ધન વધવાનું એ બુદ્ધિ દ્વારા થાય છે. વ્યક્તિની બુદ્ધિ બ્રહ્મ મુહૂર્તમાં ઓઝોનનું પ્રમાણ જે હોય છે એનાથી એના બોડી ઉપર જે અસર આવે છે એના થકી થાય છે. અને એકવાર તમને જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ તો દુનિયામાં સૌથી અગત્યની વસ્તુ જ્ઞાન છે. જ્ઞાન મળ્યું એટલે તમે જીવનના તમામ ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ બધા જ પાસાને જેને ચતુર્થ કીધું છે એ પ્રાપ્ત કરી શકો. બાકી સાહેબે આજે જે એક વસ્તુ, દાંતણ, સ્નાન, માલિશ, જે વિસ્તારથી સમજાવ્યું છે, આજે કોઈ ચિકિત્સાની વાત જ નથી. સ્વસ્થ વ્યક્તિને સ્વસ્થ કેમ રહેવું એના નિયમોનું જે વિશ્લેષણ સાહેબે આપ્યું, સાહેબનો હૃદયથી આભાર સાથે વિરામ લઉં. અસ્તુ. જય ધન્વંતરી. જય ધન્વંતરી. સરસ સરસ. જય ધન્વંતરી. આભાર.